ધીરે ધીરે લોકોનો ઇન્ડિયન સ્ટોક માર્કેટ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. शेयर बाजार में भारी गिरावट दर्ज की गई है. शेयर बाजार से मिडिल ईस्ट युद्ध का असर भारतीय शेयर बाजार पर दिखाई दे रहा है. सेंसेक्स और निफ्टी में भारी गिरावट आई है. તો કેવી રીતે અત્યારના ઇન્ડિયન સ્ટોક માર્કેટને જોવું જોઈએ? સો અત્યારે કોઈને એસઆઈપી બંધ કરવી છે, કોઈને રૂપિયા કાઢી લેવા છે, તો હું એવું કહીશ કે જ્યારે 40-50% ડિસ્કાઉન્ટ લાગ્યું હોય ને ત્યારે ક્યુ બહુ લાંબી છે એમ કરીને તમે ખરીદી ન કરો ને, સો એ મૂર્ખામી છે. જ્યારથી ટ્રમ્પ સાહેબ સીટ પર બેઠા છે યુએસ પ્રેસિડેન્ટની, ત્યારથી માર્કેટમાં સતત ઉથલપાથલ ચાલે છે. To get there, they can't have nuclear weapons. It's very simple. But President Trump is rejecting Iran's latest proposal to end the war. The president calling it, quote, not acceptable. કોઈને ખબર જ નથી પડતી કે શું કરવું, ક્યારે ઇન્વેસ્ટ કરવું, ક્યારે ન કરવું. અત્યારે જીઓપોલિટિકલ રિસ્ક જે છે ને એટ પીક ઉપર છે. નો કન્ટ્રી કેન અફોર્ડ ધ વોર. ટ્રમ્પના તમે ટ્વીટ્સની ટાઈમલાઈન જોશો ને તો સૌથી હાર્શેસ્ટ ટ્વીટ કે એન્ટાયર સિવિલાઇઝેશન વિલ બી વાઇપ્ડ આઉટ, ત્યાર પછી માર્કેટ 5% ચાલી ગયું. કદાચ યુએસએ ઈરાન પર ન્યુક્લિયર બોમ્બ ફેંકી દીધો, ધેન વોટ વિલ હેપન? હંમેશા વોર અને કોમર્સની લડાઈમાં કોમર્સ જીતે છે. અગર કોઈને 100 કરોડ બનાવવા હોય લાઈફ ટાઈમમાં તો કેવી રીતે બનાવી શકે? ઓકે, હવે કેમ એફઆઈઆઈ ભારતીય માર્કેટ છોડીને જતા રહ્યા? શું છે? વોટ ઇઝ ટ્રબલિંગ અસ? જેમ આપણે કહીએ છીએ ને કે સ્ટોક વેચીને બીજો લેવો જોઈએ, એમના માટે ભારત એક સ્ટોક છે. એને દેખાયું સાઉથ કોરિયા, એને દેખાયું તાઇવાન, એને દેખાયું 10ના પીનું ચાઇનીઝ માર્કેટ. ત્યાંથી એ અર્નિંગ્સ ગ્રોથ એ બાજુ બહુ મોટો આવ્યો બિકોઝ ઓફ એઆઈ કેપેક્સ. અને આ વર્ષે હજી તો કેલેન્ડર યર પતશે, $650 બિલિયન ઓલરેડી થઈ ગયો છે. ધીસ ઇઝ ધ રીઝન દે હેવ બીન સેલિંગ. ઇકોનોમિક જે વેસ્ટમાં જે પાવર હતો ને, વેસ્ટ જે યુરોપિયન કન્ટ્રીઝની જે અકડ હતી ને, એ જે વોરમાં પાર્ટિસિપેટ કરતા હતા પહેલાં, આ વખતે કોણે ટ્રમ્પને સપોર્ટ કર્યો? બિકોઝ દે આર ઇન્ડેટેડ, હેવી ડેટ છે, પોસાયું જ નથી વોર કોઈને. પણ યુએસનું જે રીઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું ડ્રીમ છે, ઘણી બધી કંપનીઝ કે જેને ટ્રમ્પે ધમકીઓ આપીને કહ્યું છે કે તમે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ બંધ કરો, ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ બંધ કરો ને યુએસમાં સ્ટાર્ટ કરો. I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. They have still not moved. યુએસમાં તમે જોશો ને કે 10 યરનો જે નંબર છે 4.4, 4.5ની ઉપર જાય છે ને, ટ્રમ્પ પેનિકમાં આવી જાય છે અને ગમે તેટલું સિગ્નિફિકન્ટ હાઈ ઇન્ટેન્સિવ વોર હોય ને તો પણ અટકાવી દે છે. કે લોસ ઇઝ બ્યુટીફુલ, લોસ ઇઝ નોટ અગલી, બિકોઝ અનલેસ યુ બુક લોસ યુ વોન્ટ બી એબલ ટુ મેક ધ નેક્સ્ટ પ્રોફિટેબલ બેટ. બે સિનારીઓ તમને આપું. દેર ઇઝ સમબડી હુ ઇઝ વેલ્ધી, જેની પાસે 10 કરોડનું ફંડ છે ઇન્વેસ્ટેબલ, અને જે વ્યક્તિ જે ઇન્વેસ્ટિંગ જર્ની સ્ટાર્ટ કરે છે. તો આ બંને કેવી રીતે પોર્ટફોલિયો ડિઝાઇન? મારા હિસાબે જો એગ્રેસિવ ઇન્વેસ્ટર હોય ને તો 30% લાર્જ કેપ અને 70%. ઓ વાવ. એક ગ્રીડ માર્કેટમાં બહુ ફરે છે. બહુ જૂનું કોઈ પેપર છે, કોઈ 250 વર્ષ પહેલાં કંઈ ભવિષ્યવાણી કરેલી, અને એમાં એવરી 4 કે 6 યર્સ માર્કેટમાં એક ડાઉન ટર્ન આવે. એમાં એવું કહેવામાં આવે છે કે 2026નું વર્ષ ખૂબ જ ડેન્જરસ વર્ષ બનવાનું છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આ એપિસોડ દરેક વ્યક્તિએ જોવો જોઈએ. એવી વ્યક્તિ કે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે અને એવી વ્યક્તિ કે જેને હજી સુધી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ નથી કર્યું, દરેક વ્યક્તિ આ એપિસોડ જોવો જોઈએ. આ એપિસોડમાં આપણે વાત કરવાના છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને તમારું રિટાયરમેન્ટ કેવી રીતે સિક્યોર કરવું, તમારી લાઈફ કેવી રીતે સિક્યોર કરવી, એના વિશે વાતો કરવાના છે. અત્યારના જીઓપોલિટિકલ સિનારીઓને કારણે વારંવાર માર્કેટમાં ઉથલપાથલ થાય છે. એક ટર્બ્યુલન્ટ ફેઝમાંથી માર્કેટ નીકળી રહ્યું છે છેલ્લા 3 વર્ષોથી, કે જેમાં એવા લોકો કે જેમને એવું લાગતું હતું કે મને માર્કેટ ખૂબ સારી રીતે સમજાય છે, એ લોકો પણ સવારે ઉઠીને માથું ખંજવાડે છે કે હવે શું કરવું, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. ત્યારે કોઈ એક્સપર્ટ પાસેથી માર્કેટને સમજવું ખૂબ જરૂરી હોય છે કે માર્કેટમાં અત્યારે શું થઈ રહ્યું છે અને કેવી રીતે જોવું જોઈએ, ફ્યુચર શું છે, કયા સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા સેગમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એ બધું જાણવું ખૂબ જરૂરી બની જાય છે. અને આજે આપણે એ જ વાતો કરવાની છે. આજે આપણે ભારતીય સ્ટોક માર્કેટને ખૂબ ડિટેલમાં સમજવાના છીએ. તમારા ઘણા બધા પ્રશ્નો કે જેનો તમે વર્ષોથી જવાબ શોધી રહ્યા છો, કદાચ એનો જવાબ આજે તમને મળી જાય. અને આ બધી વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મિસ્ટર કાર્તિક મહેતા, કે જે ક્રેડેન્સ વેલ્થ કરીને પોતાની એક ફંડ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. 700 કરોડનું AUM છે. છેલ્લા 4 વર્ષથી જ એમને PMS સ્ટાર્ટ કર્યા છે, પણ છેલ્લા 4 વર્ષમાં એમને 700 કરોડનું AUM અચીવ કર્યું છે. હી હિમસેલ્ફ હેઝ મોર દેન આઈ થિંક 30 years of experience in the market. અને બિફોર દે સ્ટાર્ટેડ PMS, ઓવરઓલ ધ હિસ્ટ્રી ઓફ ધ ફર્મ હેઝ બીન વેરી પોઝિટિવ. માર્કેટ્સને ઓલવેઝ આઉટ પરફોર્મ કરવાની એમને કોશિશ કરી છે અને મોસ્ટલી દે હેવ બીન સક્સેસફુલ. તેની પાસેથી આજે આપણે માર્કેટ સમજશું, ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી સમજશું, તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ શોધીશું. તો ચલો વાતની શરૂઆત કરીએ. કાર્તિક સર, વેલકમ ટુ ધ જય થાડેશ્વર શો. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. સૌપ્રથમ તો આપણે કરંટ સિનારીઓને સમજવાની કોશિશ કરીએ. જ્યારથી ટ્રમ્પ સાહેબ સીટ પર બેઠા છે યુએસ પ્રેસિડેન્ટની, ત્યારથી માર્કેટમાં સતત ઉથલપાથલ ચાલે છે.
કોઈને ખબર જ નથી પડતી કે શું કરવું, ક્યારે ઇન્વેસ્ટ કરવું, ક્યારે ન કરવું, ઇન્ક્લુડિંગ પીપલ હુ આર સિઝન્ડ ઇન્વેસ્ટર્સ, રાઈટ? એટલે જ્યાંથી ટ્રમ્પે બોલવાનું શરૂ કર્યું છે ટેરિફ વિશે અને ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ વિશે, ત્યારથી ઘણા બધા લોકોએ માર્કેટ તરફ જોવાનું બંધ કરી દીધું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરી દીધું છે. આઈ એમ વન ઓફ ધેમ. તો કરંટ માર્કેટ સિનારીઓને કેવી રીતે જોવો જોઈએ? 2024ના સપ્ટેમ્બર પછી જે માર્કેટ સ્થગિત થયું, પહેલાં તો ડ્રોપ આવ્યો અને ત્યારબાદ જે સ્થગિત થયું છે, ધીરે ધીરે લોકોનો ઇન્ડિયન સ્ટોક માર્કેટ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. તો કેવી રીતે અત્યારના ઇન્ડિયન સ્ટોક માર્કેટને જોવું જોઈએ? તમે જે વાત કરી ને કે ટ્રમ્પ સાહેબના આવ્યા પછી માર્કેટમાં વોલેટાલિટી વધી અને વોલેટાલિટીને લીધે રિટર્ન્સના એક્સપિરિયન્સ થોડા ખરાબ થયા કમ્પેર ટુ અર્લિયર વન્સ. પણ એકચ્યુઅલી જોવા જઈએ ને તો ટ્રમ્પ સાહેબ હોય કે ન હોય, માર્કેટમાં વોલેટાલિટી પહેલાં પણ હતી, હમણાં થોડી વધી છે. અને ડ્રોડાઉન્સ કે જે ફોલ કહીએ આપણે, અમારી લેંગ્વેજમાં ડ્રોડાઉન્સ કહીએ ને દેશી લેંગ્વેજમાં, સાદી લેંગ્વેજમાં આપણે ફોલ કહીએ કે બજારમાં ગિરાવટ આપણે કહીએ તે. તો ડ્રોડાઉન્સ પહેલાં પણ આવ્યા હતા. .com બબલ વખતે લગભગ 55% જેવું ડ્રોડાઉન હતા. ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જ્યારે 2008માં આવ્યું લેમેન બ્રધર્સનું, ત્યારે 65% ડ્રોડાઉન હતા. કોવિડ વખતે સિંગલ મંથમાં 40% ડ્રોડાઉન હતા. નાના મોટા વચ્ચે ઘણા આવી ગયા ડિમોનિટાઇઝેશનના, એ છોડી દઈએ. ઓફકોર્સ ફ્રીક્વન્સી હમણાં બિકોઝ ઓફ ધીસ હાઇટન જીઓ પોલિટિકલ અનસર્ટેનિટી વધી ગઈ છે. અલ્ટિમેટલી માર્કેટ છે ને અર્નિંગ્સ જોવે છે, અને જો તમારા અર્નિંગ્સમાં ગ્રોથ મોડરેટ થાય તો રિટર્ન્સ મોડરેટ થાય છે, અને ગ્રોથ વધે તો રિટર્ન્સ વધે છે. બીજું એન્ટ્રી અને એક્ઝિટ અને વેલ્યુએશન્સ એ બહુ મેટર કરે છે. તો વેલ્યુએશન્સ થોડાક ઉપરની બાજુ હતા 2-2.5 વર્ષ પહેલાં જે તમે વાત કરી, જ્યારે સપ્ટેમ્બર 2024માં નિફ્ટી 26,200નો હાઈ મારીને મોટી ત્યાંથી અત્યારે 15% નીચે ગઈ. એ જે પીરિયડ 1.5 વર્ષનો જે છે ઇન્વેસ્ટર્સ માટે ઘણો પેઇનફુલ રહ્યો છે. અને શેર બજારમાં ઘણા બધા ઇન્વેસ્ટર્સ આમ જોવા જઈએ તો કોવિડ પછી યંગસ્ટર્સ બહુ આવ્યા છે, અને એમણે આવો મંદી કે આવી ફ્રસ્ટ્રેટિંગ સફોકેટિંગ પીરિયડ જોયો નથી. એટલે એ લોકો માટે થોડું ઓર ડિફિકલ્ટ છે. અમારું એવું માનવું છે કે આ એક પાર્ટ એન્ડ પાર્સલ છે, આની જોડે જીવવું પડશે, પણ છતાં પણ રિટર્ન્સ બને છે અને બન્યા છે. એટલે એક સ્ટેટિસ્ટિક્સ કહું તમને તો 2008માં જ્યારે મંદી ચાલુ થઈ એના એક્ઝેક્ટ પહેલાં ટોપમાં જાન્યુઆરી 2008માં જો કોઈએ 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોય નિફ્ટીમાં, આપણે એમ નથી કહેતા કે બીજા સ્ટોક્સમાં, તો 65%ના ડ્રોડાઉન પછી એની વેલ્યુ માર્ચ 2009માં 3.5 લાખ થઈ ગઈ. એટલે 10 લાખના 3.5 લાખ એટલે સાંભળીને ધ્રાસકો લાગે. રાઈટ તમને ને મને પણ 65% વાઇપ્ડ ઓફ. રાઈટ. અને વિધિન જસ્ટ 12 મંથ્સ. બરાબર. પછી ડિસેમ્બર 2013માં એ ફિગર થઈ ગયો 24 લાખનો. બરાબર. 3.5 લાખ વાળો 3 વર્ષમાં. 3 થી વધારે થયું, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષમાં. અને ડિસેમ્બર 2023નો આપણે ફિગર પકડીએ તો એ મોટી થઈ ગયો 105 લાખ. બરાબર. એટલે સમય વિતાવવો પડશે, થોડુંક સમજવું પડશે માર્કેટને, અને એના માટે આપણે આજે ભેગા થયા છીએ. સો મારો એટલો જ મેસેજ છે કે આ પેન છે એની જોડે જીવીને રાઇટ સ્ટોક પિકિંગ ને રાઇટ સેક્ટર પિકિંગથી વેલ્થ બને છે. બરાબર. સર થોડું તમારું બેકગ્રાઉન્ડ છે આપણે ઓડિયન્સ સમક્ષ મૂકીએ. અત્યારનું જે કામ છે એને થોડું અમને સમજાવો કે અત્યારે શું કરો છો, વોટ ઇઝ ધ સાઇઝ, ફોર્મ એન્ડ શેપ ઓફ યોર બિઝનેસ રાઇટ નાઉ. ત્યારબાદ બીજા માર્કેટ વિશે હું સવાલ પૂછું. અમારો બિઝનેસ આમ જોવા જઈએ ને તો મારા પાર્ટનર ચિરાગભાઈ શાહ, એમના ફાધરે 1987માં ચાલુ કરેલો એઝ અ ઇક્વિટી સબ બ્રોકિંગ, અને ત્યારથી એક જ ઓબ્જેક્ટિવ હતો કે ક્લાયન્ટની વેલ્થ બનાવવી, અને ધીરે કરતાં વેલ્થ બાજુ જ એમનું ટ્રેડિંગની જગ્યાએ વેલ્થ ક્રિએશન બાજુનું જ એ જે પલ્લું હતું એ વધતું ગયું. 1987માં ચાલુ કરેલો બિઝનેસમાં 1997માં મારા પાર્ટનર ચિરાગભાઈ જોઈન થયા. બરાબર. અને પછી દેન આઈ કેમ ઇન ટુ પિક્ચર લેટર ઓન એન્ડ વી જોઈન ધ હેન્ડ્સ એન્ડ વી સ્ટાર્ટેડ ધ સેબી રજિસ્ટર્ડ બિઝનેસ. એટલે અત્યારે અમારી પાસે બુકેમાં ઇક્વિટી સબ બ્રોકિંગનો બિઝનેસ છે, જે ટ્રેડિશનલ બિઝનેસ છે, જેમાં ક્લાયન્ટ લીગેસી અકાઉન્ટ્સ છે, જેને અમે માઇન કરીને અમારા વેલ્થ બિઝનેસમાં લાવીએ છીએ. બીજું અમારી પાસે MFનું ડિસ્ટ્રીબ્યુશનનો બિઝનેસ છે, જે લગભગ 450 કરોડની બુક છે. અને ત્રીજો બિઝનેસ જે છે અત્યારે તે જેને અમે ક્રેડન્સમાં પ્રાઉડલી કહીએ છીએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ, PMS. એટલે એ જે બિઝનેસ છે એમાં આપણે સેબી પાસેથી લાયસન્સ લઈને 50 લાખની ટિકિટ સાઇઝ જે હોય જે PMSમાં એવા ક્લાયન્ટ્સ આપણે લઈએ છીએ, અને અમારું અત્યારે 700 કરોડનું એમાં એસેટ અંડર મેનેજમેન્ટ છે. ઇન્ડિયામાં લગભગ 500 રજિસ્ટર્ડ PMSs હશે. અમે એમાં 80મો નંબર આવીએ છીએ ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ ક્લાયન્ટ્સ, નોટ ઇન ટર્મ્સ ઓફ AUM. કારણ કે AUMમાં તો શું છે કે 100 ક્લાયન્ટમાં બી 1000 કરોડનું AUM થઈ જાય, પર ક્લાયન્ટ ટિકિટ વધારે હોય તો. પણ અમારી પાસે ગ્રેન્યુઅલ બુક છે, એટલે અમારી પાસે લગભગ ક્લોઝ ટુ 485 ક્લાયન્ટ્સ છે, અને ઇન્ડિયામાં અમે 88th રેન્કમાં ખાલી 4.5 વર્ષમાં અમે અચીવ કર્યું છે.
વાવ, વેરી ગુડ. તો ઇન ટોટલ પોર્ટફોલિયો જો જોઈએ, પોર્ટફોલિયો અંડર યોર મેનેજમેન્ટ, એસેટ અંડર યોર મેનેજમેન્ટ વુડ બી અબાઉટ 1100 crores. મ્યુચ્યુઅલ ફંડ અને બધું ભેગું કરીને. યસ. ઓલરાઈટ, ઓકે, ગ્રેટ. પાછા આપણે માર્કેટ પર આવીએ. સર, જ્યારે ક્રેશ આવતો હોય ને માર્કેટમાં, કે જ્યારે માર્કેટ ટર્બ્યુલન્ટ ફેઝમાંથી નીકળતું હોય ને, ત્યારે લોકોને એમ થાય કે આ તો અનપ્રેસિડેન્ટેડ છે, આવું તો ક્યારેય થયું જ નથી. જ્યારે 2008માં જે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતું, ત્યારે લોકોને એવું હતું કે આવું તો દુનિયાએ જોયું જ નથી ક્યારે. ત્યારબાદ કોવિડ આવ્યું તો લોકોને થયું કે આવું તો દુનિયા જોયું, એટલે તમારી પાસે પ્રેસિડન્સ ન હોય ને, એટલે તમને ડિસિઝન્સ લેતા ના આવડે. અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે, 2022માં યુક્રેન રશિયા વોર થયું ત્યારે ટ્રમ્પ હતા પણ નહીં. ત્યારબાદ જે ઇઝરાયલ અને હમાસ વચ્ચે વોર થયું, ત્યારબાદ ઇન્ડિયાનું ઓપરેશન સિંદૂર થયું, ત્યારબાદ ટ્રમ્પનું જે ટેરિફ વોર સ્ટાર્ટ થયું, અને ત્યારબાદ અત્યારે ઈરાન અને યુએસ અને ઇઝરાયલનું વોર ચાલે છે. તો આ છેલ્લા 3 વર્ષમાં એવું લાગે છે કે હવે વર્લ્ડમાં થોડી અશાંતિ જ રહેવાની, દુનિયામાં અશાંતિ જ રહેવાની છે, અને આ જ રીતે વોર્સ ચાલતા રહેવાના છે થોડા સમય માટે. તો હવે પાછી એવી ફિલિંગ આવે છે, આ તો અનપ્રેસિડેન્ટેડ છે, આવું તો દુનિયાએ જોયું જ નથી. આના કરતાં કોવિડ સહેલું હતું કે 6 મહિનામાં પડીને પાછી રિકવરી તો આવી ગઈ. આના કરતાં 2008 સહેલું હતું, ખબર તો હતી કે બધા નીચે છે. અહીંયા કેવું છે કે તમને થોડી વાર માટે રૂમ મળે કે ચલો પાછી માર્કેટ ઉપર જશે, ચલો ઇન્વેસ્ટ કરો. ત્યાં ટ્રમ્પ સાહેબ કંઈક નવું વિચારીને આવે કે કોઈ ફોર એક્ઝામ્પલ ચાઇનાને એવું થઈ ગયું હું તાઇવાન પર અટેક કરી દઉં. તો આ અનપ્રેસિડેન્ટેડ લાગે છે. તો તમે તો માર્કેટ બહુ લાંબા સમયથી જોતા આવો છો. તો અત્યારનો જે સિનારીઓ છે, ક્રેશનો સિનારીઓ કે માર્કેટનો ટર્બ્યુલન્સનો સિનારીઓ, એ જૂના સિનારીઓની સરખામણીમાં, એની કમ્પેરિઝનમાં કેટલો વધારે ગંભીર કે કેટલો ઇઝી છે? એક વસ્તુ તમે બહુ સરસ પિન પોઈન્ટ કરી કે જૂના સિનારીઓ થોડા ક્વિક હતા. એટલે સપોઝ કે લેમન બ્રધર ક્રાઇસિસ થયું અને 2008નો જે ક્રેશ આવ્યો, એ 12 મહિનામાં 65% પડી ગયું અને બોટમ આઉટ થઈ ગયું. રાઈટ. અને એમાં પ્રેડિક્ટેબિલિટી ક્લિયર હતી, કારણ કે એ વખતે લિવરેજ પોઝિશન હતી અને કોર્પોરેટ ઇન્ડિયાની બેલેન્સ શીટ પણ ત્યારે થોડી ખરાબ હતી, જે લેટર ઓન 4-5 વર્ષ પછી સુધરી. સો એક સિચ્યુએશન બહુ ક્લિયરલી દેખાતી. કોવિડમાં પણ ઇટ વોઝ ક્લિયર કે જ્યારે આનું સોલ્યુશન આવશે અને ઇટ વિલ બી ક્વિકલી રિવર્સ. અત્યારે કોઈ વસ્તુ ક્લિયર નથી. એટલે તમે જેમ કીધું કે ક્યારેક કોઈ કન્ટ્રી ઊભું થાય છે, ક્યારેક બીજું કોઈ ઊભું થાય છે, ક્યારેક ઇન્ડિયામાં જ પોતાના કંઈ ઇશ્યુઝ આવે છે. સો ધ નંબર ઓફ ઇશ્યુઝ, મૂવિંગ એલિમેન્ટ્સ આપણે કે એને બહુ વધારે છે, અને એની લીધે વોલેટાલિટી પણ બહુ વધારે છે અને ફ્રીક્વન્સીઝ વધી ગઈ છે. એટલે જ્યારે પણ બજારમાં પ્રેડિક્ટેબિલિટી કોમ્પ્રોમાઇઝ થાય ને, ત્યારે રિટર્ન્સ કોમ્પ્રોમાઇઝ થાય છે. અને રિટર્ન્સ કોમ્પ્રોમાઇઝ થાય ને ત્યારે જ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થતી હોય છે. કારણ કે હેડલાઇન સારી હોય ને ન્યૂઝપેપરની, ત્યારે વેલ્યુએશન સારા નથી હોતા, અને જ્યારે વેલ્યુએશન સારા હોય છે ત્યારે હેડલાઇન્સ ખરાબ હોય છે. રાઈટ. સો અત્યારે અમે ઘણા ઇન્વેસ્ટર્સને જોઈએ છે ને, તો અમને સમજાય છે કે કોઈને એસઆઈપી બંધ કરવી છે, કોઈને રૂપિયા કાઢી લેવા છે. તો હું એવું કહીશ કે જ્યારે 40-50% ડિસ્કાઉન્ટ લાગ્યું હોય ને, ત્યારે ક્યુ બહુ લાંબી છે એમ કરીને તમે ખરીદી ન કરો ને, કે લાઈનમાં કોણ ઊભું રહે, બહુ લાંબી ક્યુ છે. સો એ મૂર્ખામી છે. અત્યારે એ સિચ્યુએશન છે. બરાબર. સાયકોલોજીકલ ક્યુ બહુ લાંબી છે કે આ લેવલમાં મારે ઇન્વેસ્ટ નથી કરવું, પણ ડિસ્કાઉન્ટ તો ચાલી જ રહ્યું છે. બરાબર. આ એ પરિસ્થિતિ છે. પણ સર, હિસ્ટોરિકલ પેરામીટર્સ છે એ કેટલા વેલિડ રહેવાના છે? એવરીથિંગ હિસ્ટોરિકલ ઇઝ બિંગ ચેલેન્જ રાઈટ નાઉ. રાઈટ. તો પહેલાં એવું હતું કે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટેડ રહો તો ઇટ્સ ઓલવેઝ બેનિફિશિયલ. હવે બધા એવું કહે છે કે તમને ખબર પડી જોઈએ એક્ઝિટ ક્યારે કરવું. પહેલાં એવું હતું કે નિફ્ટીનો પી 20-21ની આજુબાજુ હોય તો ભારતનો જે હિસાબથી ગ્રોથ છે એઝ અ ડેવલપિંગ ઇકોનોમી, ઇટ્સ અ ગુડ લેવલ ટુ ઇન્વેસ્ટ. હવે લોકો એને પણ ચેલેન્જ કરી રહ્યા છે. એ જ રીતે મિડ કેપ અને સ્મોલ કેપના પીસ છે એને પણ હવે લોકો ચેલેન્જ કરી રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોમાં એવી વાતો થતી કે ધીસ ડેકેડ ઇઝ ઓફ ઇન્ડિયાઝ ડેકેડ, નેક્સ્ટ 25 વર્ષ ઇન્ડિયા જેવું કોઈ માર્કેટ નથી ઇન્વેસ્ટ કરવા માટે. હવે લોકો એને પણ ચેલેન્જ કરી રહ્યા છે. એટલે ઇટ ઇઝ સો કન્ફ્યુઝિંગ રાઈટ નાઉ. તો હિસ્ટોરિકલ પેરામીટર્સ છે કેટલા વેલિડ છે? તમારો અત્યારે અમે લોકો ક્વેશ્ચન કરીએ છીએ. રાઈટ. એકદમ સાચી વાત છે. ઇનફેક્ટ હિસ્ટોરિકલ પેરામીટર્સને જોઈને ઘણા લોકો માર્કેટમાં બહુ મોટી મિસ્ટેક કરતા હોય છે. એટલે જે તમે જે કીધું ને કે કશું લોંગ ટર્મ રહ્યું નથી અને યુ હેવ ટુ કીપ ઇવેલ્યુએટિંગ એવરી નાવ એન્ડ ધેન. સો રિમેન ઇન્વેસ્ટેડ ઇઝ લોંગ ટર્મ, પણ શેમાં રિમેન ઇન્વેસ્ટેડ ને, દેટ ઇઝ શોર્ટ ટર્મ. સો ટુડે યુ આર ઇન્વેસ્ટેડ ઇન ટુ લેટ્સ સે વન સેક્ટર, ઇટ મે નોટ બી ધ ડાર્લિંગ ઓફ ધ માર્કેટ નેક્સ્ટ 24 months down the line. રાઈટ. એટલે આજે જે ચાલે છે એ જરૂરી નથી કાલે ચાલશે, અને કાલે જે ચાલવાનું છે આજે કદાચ ડાઉન છે. બરાબર. સો ધ ડાયનેમિક્સ હેવ બીકમ વેરી ફાસ્ટ.
એટલે હું તમને ખાલી એક્ઝામ્પલ આપું કે આઈટી સેક્ટર જેનું નિફ્ટીમાં અત્યારે લગભગ 11-12% વેટેજ હશે મોટું, એ અત્યારે છેલ્લા આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષથી એના રિટર્ન્સ કોમ્પ્રોમાઇઝ થયા છે બિકોઝ એમાં ગ્રોથ મોડરેટ થતો. કોવિડ વખતે વર્ક ફ્રોમ હોમ અને ટેકનોલોજી રિક્વાયરમેન્ટની પાછળ એ સેક્ટર ચાલ્યું, એના પી મલ્ટિપલ ચાલી ગયા, લોકોએ આઈટીમાં બહુ એક્સપોઝર લીધું અને સ્પેશિયલી આફ્ટર યુક્રેન વોર પછી જ્યારે માર્કેટ વેલ્યુ સેગમેન્ટમાં શિફ્ટ થયું અને અહીંયા ગ્રોથ તમારો ઘસાતો ગયો અને એમાં એઆઈની ચેલેન્જીસ આવી, તો આમ જોવા જઈએ તો લાર્જ કેપ સ્ટોક TCS, આપણે યુઝ્યુઅલી સ્ટોક સ્પેસિફિક વાત અવોઇડ કરશું, પણ છતાં પણ એક એક્ઝામ્પલ આપું છું કે લાર્જ કેપ સ્ટોક 5 વર્ષનું નેગેટિવ રિટર્ન. એવા ઘણા બધા સ્ટોક છે જે ગુડ બિઝનેસ, આ લોકોના પોર્ટફોલિયો જ્યારે અમારી પાસે આવે છે કે જુઓ ને મારી પાસે આ 1 કરોડનો માલ છે, 80 લાખનો માલ છે, 5 કરોડનો માલ છે, તમે જુઓ ને આનું શું થઈ શકે, તો આપણે જોઈએ તો એ લોકોના 4-5-6 વર્ષના CAGR પથેટિક છે, ઇન્ડેક્સને પણ બીટ નથી કરતા, કારણ કે એવા સ્ટોક પડેલા છે જે આમ સારા છે ઓન પેપર પણ રિટર્ન્સ નથી. સો તમારે સેક્ટર બદલવા પડશે, સેક્ટરમાં રોટેશન કરવું પડશે, બિઝનેસીસને કન્સિસ્ટન્ટ ચેલેન્જ થઈ રહ્યું છે તો એમાં નવા બિઝનેસીસ ગોતવા પડશે, જૂનામાંથી નીકળવું પડશે, એક સાયકલ છે. રાઈટ. અને એ જો નહીં કરો ને તો રિટર્ન્સ નહીં બને. એટલે લોંગ ટર્મમાં બજારમાં રિટર્ન્સ બનવાના છે વિથ શોર્ટ ટર્મ એન્ટ્રી એન્ડ એક્ઝિટ્સ. તો એ ખબર કેવી રીતે પડે ક્યારે એક્ઝિટ થવું, કઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું? એના માટે છે ને બહુ બધા પેરામીટર્સ હોય છે. એટલે અમે જ્યારે કોઈ બિઝનેસને ઇવેલ્યુએટ કરીએ ને કે આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું કે ના કરવું, તો પહેલું તો એ તમારી નજરની સામે આવવો જોઈએ. એટલે સપોઝ કરો કે મેં નક્કી કર્યું કે મારે કોઈ થીમ લેવી છે કે એના ઉપર રિસર્ચ કરવું, તો એ પણ એક અંદરથી ઈચ્છા ક્યારે થાય જ્યારે તમારું વાંચન હોય. તો યુ હેવ ટુ કીપ રીડિંગ અ લોટ એન્ડ યુ હેવ ટુ કીપ રીડિંગ ઇન બિટવીન ધ લાઇન. એટલે ઘણીવાર તમને સીધે ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી, પણ વાંચનથી, તમારો એક્સપિરિયન્સથી તમને મળતી હોય છે. પછી તમે નક્કી કર્યું કે ઓકે આ બિઝનેસ મારે જોવો છે, તેમાં તમે 4-5 રિસ્ક ફેક્ટર જુઓ. પહેલું બિઝનેસ રિસ્ક, કે આજે એની પ્રોડક્ટ વેલિડ છે, કાલે નહીં હોય. સબસ્ટિટ્યુશન રિસ્ક શું છે? ફોર એક્ઝામ્પલ તમને આપું, એકદમ જૂના જમાનામાં આપણે જઈએ તો બજાજના જ્યારે સ્કૂટર ચાલતા હતા ત્યારે સિક્કો હતો એનો, બરાબર છે, એમાં વેઇટિંગ હતી વર્ષોની. અને જ્યારે હીરો હોન્ડા આવ્યું ને બાઇક લોન્ચ કર્યું ને ત્યારે એ લોકોને એવું હતું કે બાઇકને કોઈ એક્સેપ્ટ નહીં કરે, પણ સ્કૂટરથી બાઇક પર માર્કેટ શિફ્ટ થયું અને બિઝનેસમાં બહુ મોટું રિસ્ક આવ્યું અને દે ધેમસેલ્ફ ઇવેન્ચ્યુઅલી મૂવ ટુ બાઇક્સ ફ્રોમ ધ સ્કૂટર. ને આજે હવે એમનો સ્કૂટરનો બિઝનેસ છે જ નહીં. રાઈટ. સો પહેલું આ છે બિઝનેસ રિસ્ક. બીજો એક્ઝામ્પલ આપું, મારુતિમાં જ્યારે બલેનો ને બ્રેઝા આવ્યા ને ત્યારે એના બિઝનેસમાં મોમેન્ટમ આવ્યો. એટલે પ્રોડક્ટ ડ્રાય ડાઉન થાય તો બિઝનેસ ડ્રાય ડાઉન થાય. પ્રોડક્ટ સારી ચાલે, જેમ ટાટાના પેસેન્જર વ્હીકલ્સ કોઈ લેતા નહોતા, હવે એટલીસ્ટ પીપલ આર લુકિંગ એટ ધેમ કે ચલો કંઈક મોડેલ નંબર 2 ઇનફેક્ટ ઇન માર્કેટ રાઈટ નાઉ, નોટ રાઈટ. પણ જ્યારે એમનું આજથી 6-7 વર્ષ 8 વર્ષ પહેલાની જ વાત કરો તો નોબડી વર ઇન્ટરેસ્ટેડ. ઇનફેક્ટ હું ત્યારે તો એવું કહેતો હતો સર કે આ જો ટાટાને ઇન્ડિગો જ બનાવી હોય તો પછી બંધ કરી દેવું જોઈએ. રાઈટ. કારણ કે દુનિયા બહુ આગળ વધી ગઈ છે. પછી જેગુઆર લેન્ડ રોવર એક્વિઝિશન પછી જે શિફ્ટ આવ્યો છે, પીપલ ઓનલી વોન્ટ ટાટા કાર્સ નાઉ. રાઈટ. સો આપણે પહેલું ફેક્ટર જોઈએ છે બિઝનેસ રિસ્ક. બીજું જોઈએ છે મેનેજમેન્ટ રિસ્ક. એટલે અમારા હિસાબે રીઝનેબલી ગુડ બિઝનેસ બટ પુઅર મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો ફાઇન, બટ ગુડ મેનેજમેન્ટ વિથ પુઅર બિઝનેસ ઇઝ એક્સ્ટ્રીમલી બેડ. બિઝનેસ સારો હોવો જોઈએ. યસ, બરાબર. એટલે સેકન્ડ ઇઝ મેનેજમેન્ટ રિસ્ક. થર્ડ આપણે જોઈએ છે ફાઇનાન્શિયલ રિસ્ક, કે બધા નંબર્સ બરાબર છે કે નહીં. ફોર્થ આપણે જોઈએ છે મેક્રો રિસ્ક. રાઈટ. ઇન્ટરેસ્ટ રેટ સાયકલ, તમારા કરન્સીઝ અને બિઝનેસમાં જે પણ ઇમ્પેક્ટ થતું હોય. અને ફિફ્થ જોઈએ છે બધું જ બરાબર છે પણ ભાવમાં આવી ગયું છે કે નથી, વેલ્યુએશન રિસ્ક. બરાબર. એના પરથી જજમેન્ટ લઈએ છીએ કે હવે આ બિઝનેસ લેવો જોઈએ. એવરી ટાઈમ યુ સિટ વિથ ધીસ ચેકલિસ્ટ ડિસિઝન લેતી વખતે એ ડિસિપ્લિન છે. યસ, એ ડિસિપ્લિન હોવું પણ જોઈએ. પણ એના વગર તો તમારા રિટર્ન્સ જ નહીં બને. બરાબર. સિમિલરલી એક્ઝિટમાં પણ 3 સ્ટાઇલ છે. એક છે કે યુ જેન્યુઇનલી વોન્ટ ટુ બુક પ્રોફિટ બિકોઝ તમને એવું લાગે છે કે આ ભાવમાં નેક્સ્ટ 2 યર્સના અર્નિંગ ડિસ્કાઉન્ટ થઈ ગયા છે અને એવું લાગે છે કે અહીંયા થોડો પ્રોફિટ બુક કરવો જોઈએ. એ છે તમારી ફર્સ્ટ એક્ઝિટ. સેકન્ડ એક્ઝિટ છે કે કોઈ બિઝનેસે મને 20-25-30% રિટર્ન એક વર્ષમાં આપી દીધું છે, બીજા વર્ષે એણે મને 15-20% બીજું રિટર્ન આપી દીધું અને હવે એવું લાગે છે કે નેક્સ્ટ 1 યરમાં કદાચ એ 10% જેવું મોડરેટ રિટર્ન આપશે. એની સામે માર્કેટમાં કેપિટલ ઇઝ ફાઇનાઇટ, ઓપોર્ચ્યુનિટીઝ આર ઇનફાઇનાઇટ. એટલે મારે તો બીજું ગોતીને કંઈક ને કંઈક કમાવાનું છે, એટલે હું સ્વિચ ઓવર ટ્રેડ કરીશ. દેટ ઇઝ સેકન્ડ એક્ઝિટ. એન્ડ થર્ડ એક્ઝિટ ઇઝ સિમ્પલ, યુ બુક લોસ બિકોઝ યુ હેવ ગોન રોંગ. અને તમારે એને એક્સેપ્ટ કરવું પડશે. અને અમે એવું લખીએ છીએ કાયમ કે લોસ ઇઝ બ્યુટીફુલ, લોસ ઇઝ નોટ અગલી, બિકોઝ અનલેસ યુ બુક લોસ યુ વોન્ટ બી એબલ ટુ મેક ધ નેક્સ્ટ પ્રોફિટેબલ બેટ. તમારી ઓપોર્ચ્યુનિટી બીજે રાહ જોઈ રહી છે પણ તમે સમજો નહીં સર કેમ વાય લોસ ઇઝ બ્યુટીફુલ. બિકોઝ
સી આઉટ પરફોર્મર ઓનલી એક્સેપ્ટ મિસ્ટેક, અંડર પરફોર્મર નિગ્લેક્ટ્સ ધ ઓપોર્ચ્યુનિટી. એટલે આજે હું કોઈ વસ્તુમાં ખોટો પડ્યો છું ને તો હું લોસ બુક કરીને નીકળીશ તો એ કેપિટલ મારી ફ્રી થઈ ગઈ, અને બીજી ઓપોર્ચ્યુનિટી મને જો સારી મળી જશે તો હું ત્યાંથી લોસ તો કવર કરીશ પ્રીવિયસ, Right. પણ નવા પૈસા બનાવીશ. રાઈટ. સો દેટ ઇઝ ધ થર્ડ થિંગ. સો વી ઓલવેઝ સે લોસ ઇઝ બ્યુટીફુલ. અને મોટા ભાગના ઇન્વેસ્ટર લોસ બુક નથી કરી શકતા. એમને એવું લાગે છે કે મારા ભાવ આવશે ને ત્યારે જ હું નીકળીશ, ને એમાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે. રાઈટ. એની સામે માર્કેટમાં બીજી ઘણી ઓપોર્ચ્યુનિટી આગળ નીકળી જાય છે ને યુ મિસ ઇટ બિકોઝ યોર કેપિટલ ઇઝ ફાઇનાઇટ. એવું તો છે નહીં કે ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં ઇનફાઇનાઇટ છે તો કેપિટલ પણ ઇનફાઇનાઇટ છે. કેપિટલ તો ફાઇનાઇટ છે, એટલે તમારે પ્લે તો કરવું જ પડશે. અને બજારમાં રિસર્ચ ગમે તેટલું તમે સારું કરો ને, રિસર્ચ ઇઝ ઓલ અબાઉટ ગોઈંગ રાઇટ એન્ડ રોંગ, બટ યુ શુડ બી મોર રાઇટ એન્ડ લેસ રોંગ, એન્ડ યુ શુડ બી લિવિંગ લોંગ વિથ ધ રાઇટ એન્ડ શોર્ટ લિવિંગ વિથ ધ રોંગ. એટલે હું સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જો સાચા પડ્યા ને તો તમે એ સ્ટોકમાં લાંબુ જીવો, અને ખોટા પડ્યા ને તો તરત જ એક્સેપ્ટ મિસ્ટેક કરીને એક્ઝિટ લઈ લો. એક્સેપ્ટ કરો કે આ મારી મિસ્ટેક થઈ છે ને એક્ઝિટ લઈ લો. અને એ જે એક્ઝિટ છે ને એ જ બ્યુટીફુલ છે. રાઈટ. સર, એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ કહું. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જે સામાન્ય ઇન્વેસ્ટર્સ ફેસ કરે છે કે હવે એ લોકો સ્ટોક સ્પેસિફિક રિસર્ચ નથી કરી શકવાના, કારણ કે એમનું એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પણ એટલું ન હોય, ફાઇનાન્સનું બેકગ્રાઉન્ડ ન હોય, તો એવી રીતે તમારી જેમ ક્યારેય રીડ કરી જ નહીં શકે કોઈ સ્ટોકના ફ્યુચર. તો એ લોકો શું કરશે? કોઈ પ્રોડક્ટ પકડશે, મ્યુચ્યુઅલ ફંડ છે કે પીએમએસ છે. જ્યારે માર્કેટ સારું હોય ત્યારે આ બધા સારું પરફોર્મ કરતા હોય, પણ જ્યારે માર્કેટ ખરાબ હોય અને કોઈને લોસ બુક કરીને એક્ઝિટ પણ લેવી છે, પણ ઇન્વેસ્ટ ક્યાં કરીએ? કારણ કે બધી જ વસ્તુ માર્કેટને મિરર કરે છે. અગર માર્કેટ નીચે છે તો બધા મ્યુચ્યુઅલ ફંડ નીચે છે, માર્કેટ ઉપર છે તો બધા પીએમએસ ઉપર છે. તો જે આલ્ફા જનરેશન છે કે માર્કેટને મિરર કરીને એની ઉપર કંઈક બેનિફિટ ઇન્વેસ્ટરને આપી શકે એવું બહુ ઓછા પ્રોડક્ટ્સ કરી રહ્યા છે. તો એ સમયમાં ઇન્વેસ્ટરે કેવી રીતે ડિસિઝન લેવો જોઈએ કે જ્યારે બધું નીચે જાય છે, બધું માર્કેટને મિરર કરે છે, રાઈટ, અને તમે ખાલી પ્રોડક્ટમાં જ ઇન્વેસ્ટ કરી શકવાના છો, તમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક પિકિંગ નથી કરી શકવાના, તો કેવી રીતે ડિસિઝન લેવું જોઈએ? સી આના માટે છે ને એકચ્યુઅલી એડવાઇઝર્સ કે જે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે એનો રોલ બહુ મોટો છે. એમને ફિગર આઉટ કરવું પડે કે કઈ પ્રોડક્ટ ઇન્વેસ્ટર્સ માટે સારી છે ને કઈ નથી સારી. અને ઇન્વેસ્ટરનો એક ફંડામેન્ટલ રાઇટ છે કે જ્યારે કોઈ પ્રોડક્ટને સિલેક્ટ કરે છે પોતાના થ્રુ કે ડિસ્ટ્રીબ્યુટરના થ્રુ, એનો ફંડામેન્ટલ રાઇટ છે કે મેં આ ફંડ મેનેજરને ફીઝ આપી છે તો એટલીસ્ટ એ મને માર્કેટ કરતાં બેટર રિટર્ન જનરેટ કરી આપશે. રાઈટ. વધવામાં માર્કેટ કરતાં વધારે વધે ને ઘટવામાં માર્કેટ કરતાં ઓછા ઘટે, એ જે ડિફરન્સ છે ને આપણે આપણી લેંગ્વેજમાં આલ્ફા કહીએ છીએ, જે તમે કીધું. તો એટલીસ્ટ બેઝિક ફંડામેન્ટલ રાઇટ છે ઇન્વેસ્ટરનો, અને અમે બહુ સ્ટ્રોંગલી એ ફિલોસોફીને ફોલો કરીએ છીએ. અને હું જ્યારે મારા ઇન્વેસ્ટર્સ જોડે વાત કરું ને ત્યારે હું એમ નથી કહેતો કે હું આટલા ટકા રિટર્ન જનરેટ કરી આપીશ. હું કહીશ તમારા સારા રિટર્ન જનરેટ કરી આપીશ. હવે સારા રિટર્નની ડેફિનેશન શું? ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ. તમે કહેશો 80% રિટર્ન સારા, કોઈ કહેશે 8% રિટર્ન સારા એફડીમાં, રાઈટ. મારા હિસાબે સારા રિટર્ન એવા રિટર્ન છે કે જે નેટ ઓફ ફીઝ એન્ડ ચાર્જિસ બધા જ ખર્ચા કાઢ્યા પછી માર્કેટને રિટર્નને કન્સિસ્ટન્ટલી યર આફ્ટર યર બીટ કરે. બાય વોટ %? દેટ ઇઝ એન્ડ પ્રોડક્ટ, દેટ ઇઝ આઉટકમ. બરાબર. ઇટ કેન બી 200 બેઝિસ પોઈન્ટ, 300 બેઝિસ પોઈન્ટ ઓર 500 બેઝિસ પોઈન્ટ. એટલે 2%, 3% કે 5% કે 8%, પણ એટલીસ્ટ તમારે એવરી યર બેન્ચમાર્કને બીટ કરવું પડે. નાઉ વેન આઈ સે એવરી યર, આઈ મે નોટ ડુ ઇટ, બટ એટલીસ્ટ 10માંથી 8 વર્ષ કે 9 વર્ષ તમારે માર્કેટના રિટર્નને બીટ કરવા જોઈએ. જો એ તમે કન્સિસ્ટન્ટલી કરો ને તો આઈ થિંક તમે મોટા ભાગના ઓડિયન્સ કરતાં આગળ હશો. બિકોઝ બીટિંગ માર્કેટ ઇઝ અ ટાસ્ક, અને દેટ ઇઝ વોટ ફંડ મેનેજર્સ હેવ ટુ અચીવ દેટ. રાઈટ. અને વી હેવ બીન ડુઈંગ ઇટ સક્સેસફુલી રાઈટ. વિથ અ બિગ માર્જિન. રાઈટ. રાઈટ. સર, ઘણીવાર છે ને બ્રોકર્સને ત્યાંથી કોલ્સ આવે, ઇફ યુ હેવ અ ડીમેટ એકાઉન્ટ, ત્યાંથી કોલ્સ આવે, ઘણા સમયથી તમે ટ્રેડ નથી કર્યું, વાય ડોન્ટ યુ બાય સમથિંગ. એટલે આપણે પૂછીએ કે શું ખરીદવું જોઈએ, તો કે અમે ગાઈડ કરીશું ને તમને, અમે ગાઈડ કરીશું. એ લોકો ગાઈડ કરે, દે ઓનલી ગાઈડ વેન ટુ એન્ટર, રાઈટ. મોસ્ટ ઓફ ધેમ ડોન્ટ નો વેન ટુ એક્ઝિટ. કારણ કે સ્વાભાવિક છે કે કોઈ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરીને કોઈ વ્યક્તિને ત્યાં બેસાડેલા છે કે જે આ વાતો કરે છે, જેની પાસે માર્કેટની હિસ્ટ્રી જે સિનિયર ઇન્વેસ્ટર પાસે હોય કે જે સિનિયર ફંડ મેનેજર પાસે હોય એવી ન હોય. હવે એ લોકો નાના ઇન્વેસ્ટર્સને તો કોલ કરવાના નથી જે સિનિયર લેવલ પર બેઠા છે. એમનું અકાઉન્ટ કોણ કે રિસેન્ટલી MBA કરીને કોઈ કમ્પ્લીટ કરીને કોઈનું ફંડ મેનેજ કરે છે. ઇટ ઇઝ સો રિસ્કી કે જસ્ટ બિકોઝ એ લોકોને અકાઉન્ટ રનિંગ રાખવું છે એટલા માટે એ લોકો કોલ્સ કરીને લોકોને ઇન્વેસ્ટ કરાવે છે. અને જ્યારે લોસ થઈ જાય ત્યારે દે હેવ અ સોરી ફેસ કે એ તો થઈ ગયું, માર્કેટ નીચે છે સર, બધાનું નીચે છે, આવા આન્સર મળતા હોય છે. તો જે નાના ઇન્વેસ્ટર્સ છે ને એ લોકોને શું કરવું જોઈએ? એ લોકો માટે છે ને એક સરસ સોલ્યુશન છે. એક તો તમે જે કીધું ને, અમે એવી જોબને ટ્રેડમિલ જોબ કહીએ. દોડતા જ રહો, ટ્રેડ કરાવતા રહો, પ્રોફિટ થાય કે ના થાય આપણી
તિજોરી ભરાવી હા, આપણે બ્રોકરેજ મળતી રહેવી જોઈએ, રાઈટ. એટલે અને એ પણ છોડો, ઘણા ઇન્વેસ્ટર્સને પણ એક પોતાનો શોખ હોય છે, એક એમને કિક મળે છે કે જ્યાં સુધી એ રોજ ટ્રેડ ના કરે ને, કે અમુક પિરિયોડિકલી પોતાના પોર્ટફોલિયોને ગ્લેન્સ ન કરે ને ત્યાં સુધી એને મજા નથી આવતી. અને એના માટે એક વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન તો અવેલેબલ છે જ માર્કેટમાં, ડેરિવેટિવ પ્રોડક્ટ્સ. બરાબર છે. વિલ ટોક અબાઉટ ધેટ ઓલ્સો. હા. સો મારા હિસાબે પહેલું તો ઇન્વેસ્ટરે મોહ છોડી દેવો જોઈએ જો પોતે સક્સેસ ના મળતી હોય ને તો. અને જે પણ આવા એડવાઇસ કરે છે એને પૂછવું જોઈએ કે તમે મને આ લેવાનું કીધું તો કેમ લેવાનું કીધું, એના રેશનલ્સ કહો. રેશનલ્સ તમે સમજી શકો છો એટલે પહેલું તમે તમારી રિસ્ક એપિટાઇટ ડિફાઇન કરો કે મારી શું રિસ્ક એપિટાઇટ છે, હું આ માર્કેટ પાસેથી શું અપેક્ષા રાખું છું અને હું એને વિથસ્ટેન્ડ કરી શકીશ કે નહીં. એ જો આન્સર ક્લિયર હશે ને તો લગભગ તમે મિસ્ટેક નહીં કરો. પણ લોકો પાસે એ આન્સર જ નથી હોતો, રિસ્ક એપિટાઇટ ડિફાઇન જ નથી હોતી અને પછી જ્યારે મોટો લોસ થઈ જાય છે ને ત્યારે જીરવી નથી શકતા. અને એના માટે ડિફરન્ટ ફેસીસ આવી જાય છે કે આને લીધે લોસ થયો. પણ પહેલું તમે પોતે કસૂરવાર છો, બિકોઝ તમને ગ્રીડ હતી શોર્ટકટમાં રૂપિયા કમાવાનું, ક્યાં તો પછી તમને એવું હતું કે આના થ્રુ હું વધારે કમાઈ લઈશ. તમે કન્સિસ્ટન્ટલી વેલિડેટ કરો એવરી મૂવને અને જ્યાં તમને લાગે ત્યાં બ્રેક મારો, એ બહુ જરૂરી છે. સર, ગીવ મી સમ સ્ટેટિસ્ટિક્સ. કેટલા સામાન્ય ઇન્વેસ્ટર્સ માર્કેટમાં સ્વિંગ ટ્રેડિંગમાં લોસ કરે છે? સેબીનો રિપોર્ટ છે, નંબર ઇઝ ફિનોમિનલ. હાર્ડલી એનીબડી ઇઝ મેકિંગ, આઈ થિંક મારી પાસે હેન્ડી નંબર તો હેન્ડી નથી, પણ ઇટ્સ અ વેરી હ્યુજ નંબર. બિયોન્ડ 95%? 100, બિયોન્ડ 95%, યસ. એટલે મોટાભાગના લોકો લોસ જ કરે છે સ્વિંગ ટ્રેડિંગ. લોસ જ કરે છે. ઓકે. Trading is not going to take you anywhere. I know. Today it is good, tomorrow it will be very bad. સર, લોકો It's a સમજતા zero-sum નથી. game. યસ, આ અવેરનેસ બહુ જરૂરી છે, લોકો નથી સમજતા. અને એના માટે બહુ સિમ્પલ છે કે તમને ન સમજ પડે ને તો ખાઈ નહીં, નાની રકમથી પણ એસઆઈપી ચાલુ કરો. હવે ઘણીવાર આપણને એવું થાય કે એસઆઈપીના રિટર્ન્સ પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ નથી આવતા, 4 વર્ષ નથી આવતા. હવે અત્યારે છેલ્લા 2-3 વર્ષથી કોઈ એસઆઈપી ચાલુ કરી હોય તો એનો એક્સપિરિયન્સ બહુ જ ખરાબ છે. પણ ઇવેન્ચ્યુઅલી 14%, 12%, 13% CAGR પણ હશે તો દેટ ઇઝ બેટર દેન ધ લોસ યુ આર ડુઈંગ સમવેર એલ્સ. રાઈટ. ઘણા બધા લોકોને ઇનફેક્ટ ખબર જ નથી હોતી કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. તમને કંઈ જ ખબર નથી પડતી. ફોર એક્ઝામ્પલ, તો એટલીસ્ટ તમે માર્કેટ કરતાં લોસ તો નહીં કરો, ગેમ્બલિંગમાં તમે લોસ તો નહીં કરો. એ માઇન્ડસેટ રાખીને પણ કોઈ પ્રોડક્ટને પકડીને બેસવું જોઈએ, બિકોઝ દેર ઇઝ સમબડી હુ ઇઝ ટેકિંગ એક્ઝિટ્સ, દેર ઇઝ સમબડી હુ ઇઝ મેકિંગ ડિસિઝન, દેર ઇઝ સમબડી હુ ઇઝ ડુઈંગ રિસર્ચ ઓન યોર બિહાફ. તો એ લોકો જોઈ લેશે. પણ જે તમને કોલ્સ આવે ને તમે ખરીદી લો, એમાં તો નેટ બધા લોસ જ કરે છે. તો બહુ અઘરું છે. ના, અમે તો સ્ટ્રોંગલી એને સજેસ્ટ નથી કરતા. ઇનફેક્ટ ઘણા એવા ટ્રેડર પણ છોડો, પણ જે જેન્યુઇન ઇન્વેસ્ટર છે, જે વર્ષોથી શેર્સ લઈને બેઠા છે અને એ નથી એક્ઝિટ લઈ શકતા, એના કપલ ઓફ રીઝન્સ. એક, સેન્ટિમેન્ટલ વેલ્યુ. આ તો મને મારા પપ્પા બાપ દાદાના શેર્સ છે, ઇમોશનલ વેલ્યુ કે સેન્ટિમેન્ટલ વેલ્યુ, એ રીઝનથી. બીજું છે કે આ તો મેં 10 રૂપિયાનો લીધેલો છે, હવે હું શું કામ કાઢું, મારો તો ભાવ આવવાનો જ નથી. પણ ભાઈ 4 વર્ષનો CAGR 0 છે, એની સામે માર્કેટ ક્યાં નીકળી ગયું? એક્ઝામ્પલ્સ લાઈક વિપ્રો, TCS, I just gave the one example. There are so many large cap stocks like that. Asian Paint, Pidilite, DMart, list goes on like this. Dabur, Lever. કોઈ આન્સર જ નથી. સારા ઇન્વેસ્ટર, સારો પોર્ટફોલિયો, પણ ટાઈમલી રિવ્યૂ ન કર્યો. ઘણીવાર એવું થાય છે કે છેલ્લી તેજીના ચડેલા સ્ટોક્સ હોય અને દરેક તેજીમાં નવું સેક્ટર, નવો ઘોડો, અને જે જૂના રહી ગયા છે ને તે ટોપમાં રહી ગયા છે. અમે 2008માં જોયું હતું સ્ટોક્સ લાઈક GVK, GMR, Punj Lloyd, Suzlon, જયપ્રકાશ એસોસિએટ, IVRCL, HCC, NCC, હ્યુજ, આરકોમ, આર પાવર. આઈ મીન ઘણા બધા નિફ્ટી સ્ટોક હતા. જયપ્રકાશ એસોસિએટ વોઝ અ નિફ્ટી સ્ટોક. લોકો આજે ભૂલી ગયા છે. આમાંથી તો અનલિસ્ટ પણ થઈ ગયા છે. પોસિબલી. BHEL વોઝ અ નિફ્ટી સ્ટોક, રાઈટ? Suzlon was a nifty stock. PNB was a nifty stock. And the wealth erosion happened in subsequent 4, 5, 6 years was massive. KYC blue chip stock છે મારી પાસે, સારી કંપની છે, નિફ્ટી સ્ટોક છે. એનો મતલબ એવો નહીં કે એ પડે નહીં. રાઈટ. સો તમને બીજી એક પ્રોબ્લેમ કહું, વાય પીપલ ડોન્ટ એક્ઝિટ. અને આ પ્રોબ્લેમ હું પર્સનલી ફેસ કરું છું, એટલે મને પણ આનો આન્સર જોઈએ છે. જે LTCG અને STCG વધી ગયા છે, કેપિટલ ગેઇન ટેક્સ જે વધી ગયા છે, 12.5 અને 15% થઈ ગયા છે, તો તમને 1 વર્ષમાં સારું રિટર્ન મળ્યું છે, ખૂબ સારું રિટર્ન મળ્યું છે. ફોર એક્ઝામ્પલ, તમે 25-30% કે 50% ગેઇન કર્યો છે. હવે તમને એમ થાય કે અહીંયાથી એક્ઝિટ લઈ લેવી જોઈએ ને કંઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરું, પણ માર્કેટમાં બધું મને નેગેટિવ જ દેખાય છે. તો મને એમ થાય કે હું અહીંયાથી એક્ઝિટ કરીને 15% ટેક્સ તો ભરી દઉં છું, પણ હું ઇન્વેસ્ટ ક્યાં કરીશ? અને ડિસિઝન લેવામાં જે ટાઈમ જશે
એ ટાઈમમાં કદાચ હું 15% છે એનો બેનિફિટ પણ નહીં લઈ શકું, એટલે હું એનું રિકવર નહીં કરી શકું. તો દેટ ઇઝ વન રીઝન આઈ ડોન્ટ એક્ઝિટ. એ મને ફેસ થાય છે. બરાબર. બીજી વસ્તુ કે લોકો ઇન્વેસ્ટ થઈ ગયા પછી એટલું બધું ડાઉન હોય એ સ્ટોક્સ કે એ પ્રોડક્ટ એટલું બધું ડાઉન હોય કે 25-30%, 40% ડાઉન થઈને બેઠા હોય, તો એમ થાય કે અહીંયાથી થોડું તો ઉપર આવી જાય. 10%નો હું માઇન્ડસેટ લઈને બેઠો છું, 10% લોસ હું ખાઈ લઈશ, પણ 40% લોસ મારે નથી જોતો. તો મારે જ્યારે હું 10%ની પોઝિશનમાં આવીશ ત્યારે હું નીકળીશ. તો એટલે પણ લોકો નથી નીકળી શકતા. એટલે એક્ઝિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ લોકો એ સાહસ હિંમત નથી કરી શકતા. Right. તો એક્ઝિટના આગળ કોઈ નિયમો તમારે એસ્ટાબ્લિશ કરવા હોય કે આ હોય ને તો આંખ બંધ કરીને એક્ઝિટ કરી લેવાનું, તો એવા કયા? સૌથી પહેલું ટેક્સેશનને કન્સિડર કરીને એક્ઝિટ ના લેવીને એ મારા હિસાબે યોગ્ય નથી. આજે 12.5% ને 20%નો જે ડિફરન્સ છે કંઈ બહુ મોટો નથી. 8%, 8.5%નો ડિફરન્સ છે. પણ એની સામે તમે બીજી ઓપોર્ચ્યુનિટી એક્સ્ટ્રાઓર્ડિનરી દેખાતી હોય ને તો કરવું જ જોઈએ. આજે દરેક મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર કે PMSના જે ફંડ મેનેજર છે ને એના પોર્ટફોલિયોમાં તમને શું દેખાશે ખબર છે? એક પોર્ટફોલિયોના અમુક સ્ટોક ઘણા ટાઈમથી પડેલા છે અને કન્સિસ્ટન્ટલી ગ્રો થાય છે. એની નોશનલ વેલ્યુ પ્રોફિટની વધતી જ જાય છે અને ઘણા બધા સ્ટોક ફ્રિકવન્ટલી એક્ઝિટ લેવાતા હોય. રાઈટ. કે ભાઈ આજે લીધો છે અને 3 મહિનામાં એક્ઝિટ લીધી કે 2 મહિનામાં એક્ઝિટ લીધી. એનું શું કારણ છે કે જ્યારે તમે બિઝનેસ લો છો ત્યારે બધું એનાલિસિસ કરો, પણ ઘણા ડેવલપમેન્ટ્સ એવા થાય છે જે તમે વિચાર્યા ના હોય, આઉટ ઓફ સિલેબસ આપણે જે કહીએ ને, અચાનકથી આવી જાય. હવે સપોઝ વોર ઇન્ડ્યુસ કંઈ વોલેટિલિટી આવી, એ બિઝનેસમાં પહેલાં આપણે અકાઉન્ટ જ નહોતી કરી અને આવી ગઈ. એવા કોઈ એક્સટર્નલ ગવર્મેન્ટ પોલિસીસ બદલાઈ ગઈ. તો એવા કોઈ રીઝનથી જ્યારે એ બિઝનેસ વાયબલ નથી હોતો ત્યારે આપણને ભૂલ સમજાય છે કે આ મારી ધારેલી કેલ્ક્યુલેશનથી વિપરીત જઈ રહ્યું છે, તો મારે લોસમાં બુક કરવું પડશે. તો મોટાભાગના સારા ફંડ મેનેજરો ફ્રિકવન્ટલી લોસ બુક કરશે બરાબર. અને વિનર્સની જોડે લાંબુ જીવશે. બરાબર. એટલે અક્યુમ્યુલેટેડ લોસ આવતો જાય અને ગેઇન વધતો જ જાય. લોકો એક્ઝેક્ટલી ઊંધું કરે છે. અક્યુમ્યુલેટેડ ગેઇનમાં કોઈ બેસતું નથી અને લોસમાં જ બેસે છે. એટલે એ એનાલિસિસ કરવું બહુ જરૂરી છે કે બિઝનેસમાં કેમ લોસ આવ્યો. આ સ્ટોક માર્કેટ છે ને હંમેશા સ્માર્ટ છે. હું હંમેશા એવું કહું કે માર્કેટ ઇઝ સુપ્રીમ, વી આર ઓલ સ્ટુડન્ટ ઓફ માર્કેટ. એને હાથ જોડીને એને સમજો, એની સામે ન થાવ. આજે કોઈ સ્ટોકનો ભાવ અડધો થયો તો સવાલ પૂછો કે માર્કેટે શું વર્ડિક આપીને અડધો કેમ થયો. એની જગ્યાએ તમે એમ કહો કે હું તો સાચો જ છું ને હું તો બેસીશ ને મારો ભાવ જ આવશે પાછો, દેટ ઇઝ રોંગ. સો કીપ યોર ઈગો અસાઇડ. લાઈફમાં પણ ઈગો ના રાખવો જોઈએ, પણ ઇન્વેસ્ટિંગ દુનિયામાં તો બિલકુલ ના રાખવો જોઈએ. તમારી પાસે હોય તોય મૂકી દો સાઈડ પર. રાઈટ. એટલે ટેક્સેશનનો એંગલ પણ રોંગ છે અને બીજું કે એક્ઝિટ નથી લેતા કારણ કે લોસમાં છે એમ કરીને, તો તમે એની સામે સવાલ એ કરો કે હું આ જો એક્ઝિટ ન લઉં તો મને શું મળવાનું છે. પણ એક્ઝિટ લીધા પછી તો દુનિયા ખુલ્લી છે. નથી લેતા તો આ જ સ્ટોકમાં બેસેલા છો, દલદલ છે. પણ નથી, એકવાર એક્ઝિટ લઈ લીધી પછી તો દુનિયા ખુલ્લી છે. યુ ફાઇન્ડ ધ અલ્ટરનેટિવ. નાઉ ધેર કમ્સ અ રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક. કે એવું તો નથી ને કે સોનું વેચીને પ્લેટિનમ લેવાના ચક્કરમાં મેં તાંબુ લઈ લીધું. હા, યસ, રાઈટ. યસ. હા, કે મારે કંઈક આવો આ ખોટો બિઝનેસ બીજામાં તો નથી. એટલે એ ડર મને પણ લાગે છે ક્યારેક. રાઈટ. તો એના માટે તમારે આઈધર યુ હેવ ટુ ગો વિથ પ્રોપર એક્સપર્ટ પર્સન ઓર યુ હેવ ટુ ડુ અ ડીપ રિસર્ચ. Okay, હવે another question, and this might be a difficult question for you to answer. From narrative perspective, not by the skills or by your knowledge. હવે તમે એમ કહ્યું કે you need to find the right person, but who is this right person, sir? In my experience, એવા ઘણા બધા લોકો who sounded very smart જ્યારે માર્કેટ સારું હોય, they are sounding extremely dumb when market is not doing well. Number 1. Number 2, મોટા ભાગના એવા લોકો કે જે મને કોઈ પ્રોડક્ટ સેલ કરવા માગે છે, મને હવે એવું લાગે છે કે એમાં એ ખાલી પોતાનો જ ફાયદો જોઈ રહ્યા છે. એમને ખાલી ફંડ AUMમાં એડ કરવું છે અને મારા રિટર્ન્સથી એમને કંઈ બહુ ફરક પડતો નથી. તો વોટ આર ધ ઇન્ગ્રેડિયન્ટ્સ દેટ વી શુડ લુક ફોર કે જ્યારે તમે એવા માણસને શોધતા હોય જે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન? બહુ ઇઝી આન્સર છે આનો. હા. એના છે ને પાસ્ટ ટ્રેક રેકોર્ડ્સને એનાલિસિસ કરવાના. હા. કે અપસાઇડ ડાઉનસાઇડ કેપ્ચર રેશિયો આપણે જે કહીએ કે રાઇઝિંગ માર્કેટમાં એણે કેટલું પાર્ટિસિપેટ કર્યું અને ફોલિંગ માર્કેટમાં એ કેટલું તમારી વેલ્થ પ્રોટેક્ટ કરી. રાઈટ. તો મારા હિસાબે કોઈ પણ ઇન્વેસ્ટરે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરે કે કોઈ માણસ સિલેક્ટ કરે ને ત્યારે એને ટ્રેક રેકોર્ડ વગર નહીં કરવાનું. નંબર. આ ડેટા ક્યાંથી મળે? એ ડેટા પબ્લિક ફોરમમાં બધે જ અવેલેબલ હોય. એમની ફેક્ટશીટ્સમાંથી? એમની ફેક્ટશીટ્સમાંથી, એમફી હોય કે APMI હોય કે સેબી, બધેથી જ મળશે તમને. હવે તો ઘણી બધી દુનિયા બહુ હવે ઓપન છે, તમને ChatGPT માંથી એ ડેટા મળી જશે. રાઈટ.
હવે આ તો થઈ ગઈ એક વસ્તુ કે હિસ્ટ્રી જોઈને તમે નક્કી કરો કે એમને ડાઉનસાઇડમાં તમારી વેલ્થ, મારા હિસાબે જે તમારી વેલ્થ ડાઉનસાઇડમાં પ્રોટેક્ટ કરે ને એનું વેટેજ 70% હોવું જોઈએ, ને અપસાઇડમાં તમારી વેલ્થ ક્રિએટ કરે ને એનું વેટેજ 30% હોવું વેરી વેલ જોઈએ. સાઇડ. કારણ કે આજે 10મા માળેથી બજાર 5મા માળે પડે છે અને કોઈ ફંડ મેનેજર 7મા માળે પડે એને અટકી જાય છે, તો 2નો ગેપ થયો. હવે બજારે પાછું 10 પર જવું હશે ને તો 5 સ્ટેપ તો ચડવું પડશે. તો તમે મિરર કરો તોય તમે 12 જશો અને એનાથી થોડું વધારે ચાલશો તો 13 જશો. તો આ જે કન્સિસ્ટન્ટ જર્ની છે ને એ તમને આ અપસાઇડ ડાઉનસાઇડ કેપ્ચર રેશિયોથી ખબર પડે કે ખરાબ ટાઈમમાં તમારી વેલ્થ કેટલી પ્રોટેક્ટ કરી. આ બહુ સિમ્પલ છે. બીજી તમે જોશો ને તો જ્યારે કોઈ એએમસી કે કોઈ ફંડ હાઉસ કે પીએમએસ પ્રોડક્ટ લાવે ને ત્યારે એનો ટાઈમિંગ જોવો જોઈએ. એટલે સપોઝ કરો કે 2022માં એવો ટાઈમ હતો કે અમારી પાસે અમારી પ્રોડક્ટ્સમાં પ્યોર સ્મોલ કેપ ફંડનું એક્સપોઝર નહોતું. એટલે અમારી પાસે એવી કોઈ પ્રોડક્ટ નથી કે જેમાં અમે ખાલી સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરીએ. વી આર મેજરલી ઇન્ટુ ફ્લેક્સી કેપ કેટેગરી. એમાં અમુક એગ્રેસિવ પ્રોડક્ટ છે. ફ્લેક્સી કેપમાં બી ટાઈપ હોય કે એગ્રેસિવ અને નોન એગ્રેસિવ. તો એ વખતે અમારા ક્લાયન્ટ્સ, અમારો સ્ટાફ બધાની એ ડિમાન્ડ હતી કે તમે સ્મોલ કેપ ફંડ લાવો. ત્યાં સુધી કે અમારા મેમ્બર્સ એવું કીધું કે તમે આ પ્રોડક્ટ લાવશો ને તો આટલું AUM તો હું ફટાક દઈને લઈ આવીશ. એટલે ત્યારે મેં અને મારા પાર્ટનર ચિરાગભાઈએ એક વસ્તુ બહુ ક્લિયરલી કીધી કે ક્લાયન્ટો જે વસ્તુ માંગે ને એ ન વેચાય, એ એના હિતમાં નથી, એને નથી સમજ એટલે માંગે છે. અને જે વસ્તુ ઇઝીલી વેચાય ને એ પ્રોડક્ટ ક્યારેય લોન્ચ નહીં કરવાની, બિકોઝ ઇટ ઇઝ નોટ અ રાઇટ ટાઈમ અને ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બેકફાયર યોર ગુડવિલ ઇન અ લોંગ રન. સો હંમેશા તમારે એવા ફંડ હાઉસીસ જોવાના કે જે હોટ સેલિંગ ટાઈમમાં જો એ પ્રોડક્ટ લઈને આવતા હોય ને તો દેટ મીન્સ દે આર મેજરલી ઇન્ટરેસ્ટેડ ફોર AUM. હવે બહુ સિમ્પલ છે આ. એકચ્યુઅલી શેર બજાર ઇઝ ઓલ અબાઉટ કોમન સેન્સ. પણ ગ્રીડ ઓવરટેક્સ કોમન સેન્સ, ત્યાં પ્રોબ્લેમ છે સર. કારણ કે બધાને એવું દેખાતું ને લાસ્ટ યર 50% રિટર્ન, લાસ્ટ યર માર્કેટ વોઝ ટફ, 50% રિટર્ન આપ્યું, ચલો ઇન્વેસ્ટ કરીએ. બટ યુ નેવર નો કે 50% રિટર્ન કેવી રીતે આવ્યું છે, સસ્ટેન કરી શકશે કે નહીં. એના માટે પણ બહુ સિમ્પલ છે કે તમે જે કોઈએ 50% રિટર્ન લાવ્યા અને બજારનું રિટર્ન સપોઝ 30% છે, એટલે 20%નો આલ્ફા જનરેટ થયો. તો તમારે શું જોવું પડે, પોર્ટફોલિયોમાં સપોઝ કે 30 સ્ટોક્સ હતા કે 40 સ્ટોક્સ હતા, રાઈટ, તો વિનિંગ ઓડિયન્સ કેટલા ટકા હતું. બરાબર. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વિનિંગ ઓડિયન્સ? કે મારા 40 સ્ટોક છે એ 40 બેન્ચમાર્કના રિટર્નને બીટ કર્યું છે તો એ વિનિંગ ઓડિયન્સ 100% થઈ. બરાબર. સપોઝ કરો કે 30 સ્ટોકે બેન્ચમાર્કના રિટર્નને બીટ કર્યું છે તો વિનિંગ ઓડિયન્સ 30/40 થઈ પર્સન્ટેજમાં. હવે વિનિંગ ઓડિયન્સનો રેશિયો જનરલી 60 to 80ની વચ્ચે રહે. કારણ કે 20% વિનિંગ ઓડિયન્સ કે 30% ઓડિયન્સ તો એવી છે કે જે વિનિંગ નથી, જેના રિટર્ન બેન્ચમાર્કના રિટર્નથી ઓછા છે. બરાબર. અને જો તમારો એ રેશિયો 60 to 80ની વચ્ચે હોય ને દેટ મીન્સ યુ આર મોર સ્કિલફુલ, યુ આર નોટ ડ્રીવન બાય લક. અને જો રેશિયો 20 કે 30નો હોય કે 30% સ્ટોકે બેન્ચમાર્કને બીટ કર્યું છે, બાકીના એના ઉપર પણ હોય, છતાં પણ ઓવરઓલ પોર્ટફોલિયો સ્માર્ટલી આઉટપરફોર્મ કરી ગયો છે. દેટ મીન્સ યુ આર લકી. યુ કુડ આઈડેન્ટિફાય ધીસ કપલ ઓફ વિનર્સ, યુ મે નોટ ગેટ ધેમ નેક્સ્ટ યર. ટ્રુ. યુ શુડ બી મોર સ્કિલફુલ ટુ ફાઇન્ડ લાર્જર વિનિંગ ઓડિયન્સ. સ્મોલ કેપની વાત કરી. સ્મોલ કેપ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું 2022માં. આઈ ટેલ યુ એન ઇન્સિડન્ટ. 23માં માર્ચ એપ્રિલમાં હું યુરોપ હતો. આઈ સ્ટાર્ટેડ માય જર્ની ફ્રોમ નોર્વે. આઈ વોઝ ઇન ઓસ્લો ફોર જસ્ટ અ ડે, કારણ કે ખાલી મને ત્યાંની જ વિઝા મળી શકે એવું હતું બિકોઝ ઓફ ટાઈમ ક્રંચ. તો ઓસ્લોમાં એક હોટલમાં મેં ચેક ઇન કર્યું. ઇટ વોઝ અ ગુડ હોટલ બટ ધ વાઈફાઈ વોઝ કોમ્પ્રોમાઇઝડ. આઈ ડોન્ટ નો, સમ સિક્યોરિટી લેબ્સ. મેં મારો ફોન કનેક્ટ કર્યો વાઈફાઈ સાથે અને પછી ફોનને મેં ટીવી પર મિરર કર્યો બિકોઝ આઈ વોન્ટેડ ટુ વોચ નેટફ્લિક્સ. આઈ ડિન્ટ નો કે આમાં મારો ફોન કોમ્પ્રોમાઇઝ થઈ જશે. નેક્સ્ટ ડે આઈ લેફ્ટ નોર્વે, આઈ વેન્ટ ટુ એમ્સ્ટરડેમ. મારી પાસે 2 ફોન્સ હોય છે. એક ફોન હું મારા બેગમાં મેં ડીપ રાખ્યો હતો ઇનસાઇડ બિકોઝ ઇટ્સ વર્ક ફોન. આઈ વોઝ ટ્રાવેલિંગ, તો આખો દિવસ આપણે ફરતા હોઈએ તો બધા મેસેજીસ એમાં આવે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના બધા મેસેજીસ એમાં. તો એ મેં એકદમ ડીપ ઇનસાઇડ મારી બેગમાં રાખ્યો હતો અને બીજો ફોન નેવિગેશન માટે એની માટે રાખ્યો હોય. રાતે 12 વાગે હું મારી હોટલ પહોંચું છું એમ્સ્ટરડેમ અને હું મારો ફોન કાઢું છું એન્ડ આઈ કુડ સી દેટ સમબડી હેઝ સ્પેન્ટ 3 લાખ રૂપીઝ અને સમબડી વોઝ ટ્રાઇંગ ટુ લોગ ઇન ટુ એવરીથિંગ બિકોઝ મારા ફોનનું જ એક્સેસ કોઈની પાસે હતું. એટલે ફોન કોમ્પ્રોમાઇઝ થઈ ગયો હતો. એટલે આઈ ગોટ વરીડ અને બિકોઝ માય બેંક અકાઉન્ટ ઇઝ સિક્યોર્ડ અને હું ઇન્સ્યોરન્સ રાખું વેન એવર આઈ એમ ટ્રાવેલિંગ, કાર્ડ્સનો ને બધો. તો મને અશ્યોરન્સ મળી ગયું. મેં રાતે વાત કરી કસ્ટમર કેર સાથે કે તમને તમારા જે પૈસા વપરાઈ ગયા છે તમને પાછા મળી જશે.
એ અશ્યોરન્સ મળી ગયું, બટ આઈ વોઝ સ્કેર્ડ, કારણ કે વારંવાર કોઈ મારા અકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. નેક્સ્ટ ડે મોર્નિંગ 7 o'clock આઈ ચેકડ આઉટ ફ્રોમ ધી હોટેલ. આઈ વેન્ટ ટુ સ્ટારબક્સ, અને કારણ કે ત્યાં જલ્દી ખુલી જાય છે, અને ઇન્ડિયાના 10:30 વાગી ગયા હતા. અને ઘણા સમયથી હું કોન્ટેમ્પલેટ કરતો હતો કે હું સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરું. મારો લાર્જ કેપ અને મિડ કેપનો પોર્ટફોલિયો આખો બની ગયો હતો. સ્મોલ કેપનું રિસર્ચ ચાલુ હતું, પણ કારણ કે કોઈ વારંવાર લોગિન કરવાનો ટ્રાય કરી રહ્યું હતું, એટલે મારા અલગ અલગ બેંક અકાઉન્ટ્સમાં જેટલા પૈસા હતા બધા ઉપાડીને મેં સ્મોલ કેપમાં નાખી દીધા. મેં તું ઇન્ડિયા જઈને વિચારીશ આનું શું કરવું. એન્ડ દેટ વોઝ ધ ઇન્ફ્લેક્શન પોઈન્ટ. ઇન નેક્સ્ટ 6 to 7 months સ્મોલ કેપ ઓલમોસ્ટ ડબલ્ડ. સો ઇટ વોઝ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. એટલે સ્મોલ કેપ ત્યારે બહુ એક્સાઇટિંગ લાગતું હતું. ઘણા બધા લોકોએ આખા પોર્ટફોલિયો માત્ર સ્મોલ કેપના બનાવ્યા છે. ઘણા બધા ફંડ્સ ત્યારે બહુ સારું પરફોર્મ, નિપોન છે, કોન છે, ઘણા બધા ફંડ સારું પરફોર્મ કરી રહ્યા હતા. સ્મોલ કેપમાં પછી જો તો મેં થોડું વધારે રિસર્ચ કર્યું તો હિસ્ટ્રીમાં તમે જુઓ ને તો 5-6 વર્ષની એક એવી સાયકલ આવે કે જેમાં કોઈ રિટર્ન ન આવે, પછી પાછી 1-2 વર્ષની સાયકલ આવે કે જેમાં એકદમ એક્સપોનેન્શિયલ રિટર્ન આવે. તો સ્મોલ કેપ યંગ ઇન્વેસ્ટર્સને જેમનું રિસ્ક એપેટાઇટ વધારે એમને વધારે એક્સાઇટિંગ લાગે. કેવી રીતે જોવું જોઈએ સ્મોલ કેપમાં, ક્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેટલા ટકા કરવું જોઈએ અને ક્યારે નીકળવું જોઈએ? મારા હિસાબે હું તમને આનો બહુ સિમ્પલ આન્સર આપું કે ઇન્સ્ટેડ ઓફ લુકિંગ એટ કેપ, એટલે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, અલ્ટિમેટલી બિઝનેસ છે ને એ ડ્રાઈવ કરે છે. એટલે સ્મોલ કેપનો જ્યારે સૌથી ખરાબ પીરિયડ હતો ને 2017, 18, 19, 20 કોવિડ પહેલાંનો, ત્યારે સૌથી ખરાબ પીરિયડ હતો. અને સ્મોલ કેપમાં લિક્વિડિટી એ બહુ મોટો રોલ પ્લે કરે છે. એટલે સપોઝ કરો કે સ્મોલ કેપના કન્સિસ્ટન્ટલી રિટર્ન ખરાબ હોય અને સ્મોલ કેપ સેન્ટ્રિક જેટલા પણ ફંડ્સ છે એમાં જો રિડેમ્પશન ચાલુ થયા કે SIP બંધ થઈ ગઈ, તો એકવાર જો ફંડ મેનેજરનો એ નળ બંધ થઈ ગયો ને પૈસાનો, તો જે રેગ્યુલર જે બાઇંગ આવતું હતું એ તમારું બાઇંગ ઓછું થઈ જાય. અને લેક ઓફ બાઇંગ ઇટસેલ્ફ ઇઝ નેગેટિવ સાઇન. એટલે એને લેક ઓફ લિક્વિડિટીને લીધે સ્ટોક ઘસાતા જાય. બરાબર. એ છે ને એક મેક્રો ઇકોનોમિક રિસ્ક ફેક્ટરમાં આવી ગયું. પણ અધરવાઇઝ દરેક ખરાબ પીરિયડમાં પણ સ્મોલ કેપના એવા અમુક સ્ટોક છે જેણે મેસિવ રિટર્ન્સ આપ્યા છે. એટલે અલ્ટિમેટલી ઇટ બોઇલ્સ ડાઉન ટુ ધ અર્નિંગ્સ. એટલે અત્યારની સિચ્યુએશનમાં તમને વાત કરું તો સ્મોલ કેપના રિટર્ન્સ નથી સારા છેલ્લા ઘણા ટાઈમથી, પણ અમારી પાસે અમુક સ્ટોક્સ પોર્ટફોલિયોને એવા છે જે સ્મોલ કેપના છે, દે હેવ ડન અ વન્ડરફુલ જોબ. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન વિચ બિઝનેસ યુ આર બાઇંગ ઇન. બરાબર. ઓકે. સો ઇટ ઇઝ નોટ વેરી જેનેરિક કે હવે સ્મોલ કેપનો ટાઈમ આવી ગયો, હવે લાર્જ કેપનો ટાઈમ આવી ગયો. હવે ઘણીવાર આપણે એવું સાંભળતા હોઈએ ને કે હવે લાર્જ કેપ જ લેવા જોઈએ, કે હવે ખાલી મિડ કેપ જ, સ્મોલ કેપ જ લેવા જોઈએ. પણ ઇટ ઇઝ નોટ લાઇક દેટ. અને મારા હિસાબે માર્કેટમાં તમારી પાસે ત્રણેય માર્કેટ કેપ હોવા જોઈએ. લાર્જ કેપનો અર્નિંગ ગ્રોથ GDP પ્લસ 2-3% હોય. મિડ કેપ બિંગ અ સ્મોલ કંપની કમ્પેર ટુ લાર્જ કેપ, એનો અર્નિંગ ગ્રોથ ઓબ્વિયસલી GDP અને લાર્જ કેપ કરતાં પણ સબસ્ટેન્શિયલી વધારે હોય. અને સ્મોલ કેપ બિંગ અ વેરી સ્મોલ કંપની, એનો અર્નિંગ ગ્રોથ બહુ જ વધારે હોય. કારણ કે આપણે કહીએ ને કે શિપ જ્યારે દરિયામાં ફરતું હોય એને ટર્ન મારવું અઘરું છે, પછી કારને ટર્ન મારવી, ટ્રકને ટર્ન મારવી એનાથી થોડી ઇઝી છે. કારને ટર્ન મારવું ઓર ઇઝી છે, અને સ્કૂટરને સાયકલ તો ફટ દઈને ટર્ન લાગી જાય. એટલે તમારા સ્મોલ બેઝવાળા અને નાના બિઝનેસને ગ્રો કરવું ઇટ્સ નોટ અ ટફ ટાસ્ક ઇન અ કન્ટ્રી લાઈક ધીસ. તો તમે આજે એક સ્મોલ કેપ કેમ લો છો? હાયર અર્નિંગ ગ્રોથ માટે. રાઈટ. એ આન્સર મળવો જોઈએ. ખાલી સ્મોલ કેપ લેવો એવું નહીં, બિકોઝ ત્યાં તમારું રિસ્ક હાઈ છે તો સામે અર્નિંગ ગ્રોથ પણ હાઈ છે. મિડ કેપમાં થોડું ઓછું રિસ્ક છે, સામે અર્નિંગ ગ્રોથ સ્મોલ કેપ કરતાં થોડો ઓછો છે. અને લાર્જ કેપમાં બિંગ અ વેરી લાર્જ કંપની, એનો અર્નિંગ ગ્રોથ GDP પ્લસ નોમિનલ GDP 9-10% ગ્રોથ હોય તો એનો 10, 11, 12, 15% એનાથી વધારે ગ્રોથ ના હોય, બિંગ અ વેરી લાર્જ કંપની. સો you have to keep a fine balance between that. You don't go aggressively into one market cap because it may not be the right strategy. At the same time, don't go very defensive like 100% large cap નો જ પોર્ટફોલિયો રાખી. આપણે જોઈ લીધું છે કે એ પણ સેફ નથી, એમાં પણ વેલ્થ ઇરોડ થઈ છે. રાઈટ. સો સ્મોલ કેપ અને મિડ કેપમાં અર્નિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે માર્કેટમાં લિક્વિડિટી હોવી વધારે ઇમ્પોર્ટન્ટ છે? બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને લિક્વિડિટીનો રોલ બહુ જ મોટો છે. સારી અર્નિંગ્સ હોય પણ લિક્વિડિટી ન હોય ને તો સારો સ્મોલ કેપ પણ ઘસાઈ જાય છે. એટલે હું એક લિક્વિડિટીનો એંગલ થોડો ઉપર મૂકીશ અને અર્નિંગ્સનો નીચે મૂકીશ. બંને ઇમ્પોર્ટન્ટ છે, પણ લિક્વિડિટીનો પેરામીટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ લિક્વિડિટી કમ્સ ફ્રોમ સેન્ટિમેન્ટ્સ. યસ. સો અલ્ટિમેટલી માર્કેટ ઇઝ અ ગેમ ઓફ સેન્ટિમેન્ટ્સ. યસ. જો તમારી સેન્ટિમેન્ટ્સ અને પેલું શું કહે છે કે 4 જગ્યાએ બધાને સંભળાય ને કે રૂપિયા બને છે તો સેન્ટિમેન્ટ્સ ઇમ્પ્રૂવ થાય. 4 જગ્યાએ સંભળાય ને કે રૂપિયા નથી બનતા તો સેન્ટિમેન્ટ બગડે. અને એવામાં સેવી ને મેચ્યોર ઇન્વેસ્ટર્સ ફાયદો કરી જાય. એને ખબર છે કે થિંગ્સ આર બેડ. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને કહું NSEમાં 700+ સ્ટોક લિસ્ટેડ હશે તો એક 200-day મૂવિંગ એવરેજનો એક પેરામીટર હોય છે કે એની ઉપર જો સ્ટોક પ્રાઇસ હોય ને તો ઇટ ઇઝ અ સ્ટ્રોંગ સિગ્નલ
અને એની નીચે હોય ને તો ઇટ્સ અ વીક સિગ્નલ. તો 700માંથી લગભગ અત્યારે ખાલી 110 કે 120 કંપની છે જે 200 ડે મૂવિંગ એવરેજની ઉપર છે. અને યુઝ્યુઅલી એ 70-80માં બોટમ આઉટ થાય આ નંબર, અને 600-650માં ટોપ આઉટ થાય. એટલે જ્યારે 500ની ઉપર કંપની 700માંથી 200 ડે મૂવિંગ એવરેજની ઉપર હોય ને ત્યારે બધું જ સારું છે. સો ઇટ ઇઝ અ સાઇન ઓફ યુફોરિયા. બરાબર. અને જ્યારે 100, 110, 120ની આજુબાજુ હોય ને ઇટ્સ અ સાઇન ઓફ પેનિક. ઇફ યુ ઇન્વેસ્ટ ડ્યુરિંગ દેટ પેનિક, એટલે 100, 120, 130, 150 નંબર હોય ને ત્યારે ઇન્વેસ્ટ કરવું ને તો ઇતિહાસ ગવા છે કે તમારા નેક્સ્ટ 2-3 યર્સના રિટર્ન ફિનોમિનલ બન્યા. રાઈટ. છેલ્લા 1 વર્ષમાં 3 એવી અપડેટ્સ આવી જેના કારણે માર્કેટ્સ વધારે સારી રીતે ચાલવું જોઈતું હતું. જીએસટીમાં કટ્સ આવ્યા, ટેક્સ સ્લેબ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, લોકો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ વધી, અને ઇન્ટરેસ્ટ રેટ્સમાં કટ્સ આવ્યા. રાઈટ. ઇન અ નોર્મલ માર્કેટ સિનારીઓ અગર ટ્રમ્પને થોડો સમય માટે કાઢી નાખો દુનિયામાંથી તો કદાચ માર્કેટ વુડ હેવ ડન રિયલી વેલ. પણ કોઈ રિસ્પોન્સ જ નથી આ 3 પોઝિટિવ સાઇન્સનો માર્કેટમાં. FIIs આર કોન્સ્ટન્ટલી સેલિંગ. જસ્ટ ગઈકાલનો ફિગર છે 8,000 કરોડનું FII સેલ કર્યું. વધારે ફિગર્સ તમે આપી શકશો કે છેલ્લા 2 વર્ષમાં FII કેવી રીતે સેલ કર્યું છે ભારતીય માર્કેટમાંથી? કેમ FII ભારતીય માર્કેટ છોડીને જતા રહ્યા? શું છે? વોટ ઇઝ ટ્રબલિંગ અસ? સી, તમારો વાત એકદમ સાચી છે. કેલેન્ડર યર 25માં લગભગ 1,60,000 કરોડનું સેલિંગ FII કર્યું, અને ખાલી માર્ચ મહિનામાં જે બહુ હમણાં બ્રુટલ મંથ જે ગયો એમાં 88,500 કરોડનું એક જ મહિનામાં સેલિંગ એમણે કર્યું. સો દેટ્સ અ બિગ નંબર, રાઈટ? $11 billion or $10 billion they sold out. So see, basically FIIs were interested in Indian market for some reason, and reason was growth at a reasonable valuation. અને with a stable currency, stable macroeconomic environment, good policy, interest rate પણ એકદમ, સો બધી જ રીતે આપણી બેલેન્સ શીટ એઝ અ કન્ટ્રીની સારી હતી, અને એસ્પિરેશન વાળું કન્ટ્રી. પર કેપિટા ઇન્કમ વોઝ વેન દે વેર વેરી બુલિશ વોઝ $2,300-2,400, અને ધીરે ધીરે વધતું જતું હતું. હવે સિચ્યુએશન એવી છે કે એ જે સિનારીઓ હતા એમાં ધીરે ધીરે એમાં દરાર પડવા માંડી. એટલે આપણે કહીએ ને કે નેગેટિવ્સ. પહેલું તો એમને જે ફેવરેબલ કરન્સી હતી, એટલે ઓક્ટોબર 2022થી ઓક્ટોબર 2024માં રૂપિયો 83-84માં રહ્યો. RBI મેનેજ્ડ ઇટ, પણ એની સામે આઈડિયલી રૂપિયો ડિવેલ્યુ થવો જોઈએ, એ ન થયો 2 વર્ષ, ફોર ગુડ 2 years. સો દે ફાઉન્ડ ઇટ વેરી એટ્રેક્ટિવ કે આ લેવલમાં તો આપણે જો નહીં કાઢીએ રૂપિયા તો 90 કે 92 થઈ જશે તો આપણો લોસ વધી જશે, કારણ કે એ લોકોને ડેપ્રિશિએટિંગ રૂપી ઇઝ નેગેટિવ. આજે સપોઝ એમણે $1 આપીને 80 રૂપિયા લીધા, 80 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા. હવે જ્યારે એના ઉપર એણે 10% રિટર્ન કમાયું, એની સામે રૂપિયો ડિવેલ્યુ થયો એટલે ડેપ્રિશિએટ થયો, અને 80ની જગ્યાએ 90નો ભાવ થઈ ગયો, તો એ તો ઘરમાં કાંઈ એને રૂપિયા આવતા જ નથી. ડોલર રિટર્ન તો નેગેટિવ કે 0 છે. બરાબર. રાઈટ. એટલે એના માટે એ એક ગોલ્ડન પીરિયડ હતો કે આ ટાઈમ છે કે રૂપિયો એક્સ્ટ્રીમલી ઓવરવેલ્યુડ ને મેનેજ છે, તો આપણે અત્યારે કરન્સી ડેપ્રિશિએટ થવાના ચાન્સીસ છે, તો આપણે નીકળીએ. તો એ લોકો એન્ટિસિપેટ કર્યું કે રૂપિયો ડેપ્રિશિએટ થશે એટલા માટે નીકળી ગયા. ઇટ વોઝ વેલ મેનેજ, રૂપી વોઝ વેલ મેનેજ. RBI કેપ્ટ ઓન મેનેજિંગ ધ રૂપી, અને એનું સિગ્નલ એ હતું કે તમે જોશો ને તો બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ડ્રાય થઈ ગઈ હતી. કારણ કે જ્યારે RBI રૂપિયો મેનેજ કરે ને ત્યારે શું કરે, ડોલર વેચે ને INR લે એટલે બેન્કિંગમાં લિક્વિડિટી ટાઈટ થઈ જાય. બરાબર. તો ગ્રોથ અટકી જાય. યસ, સ્લો થઈ જાય. અને એ ગ્રોથ આપણો અટકવા માંડ્યો, અને આપણો જીડીપી ગ્રોથ, નોમિનલ જીડીપી ગ્રોથ ઘટવા માંડ્યો. બરાબર. એટલે એક બાજુ આપણે રૂપિયો મેનેજ કર્યો, એ લોકોને એટ્રેક્ટિવ લેવલ્સ મળી ગયા એક્ઝિટ લેવા માટે. બીજો ગ્રોથ ઘટવા માંડ્યો ઇકોનોમીનો, અને વેલ્યુએશન્સ વેર સ્ટીલ હાઈ. અને એ વખતે દે વેર સર્ચિંગ ફોર ઓલ્ટરનેટિવ્સ. જેમ આપણે કહીએ છીએ ને કે એક સ્ટોક વેચીને બીજો લેવો જોઈએ, એમના માટે ભારત એક સ્ટોક છે. એને દેખાયું સાઉથ કોરિયા, એને દેખાયું તાઇવાન, એને દેખાયું 10ના PEનું ચાઇનીઝ માર્કેટ, રાઈટ, કે 14ના PEનું સાઉથ કોરિયન માર્કેટ, કે 13ના PEનું તાઇવાનીઝ માર્કેટ, ને ત્યાંથી એ અર્નિંગ્સ ગ્રોથ એ બાજુ બહુ મોટો આવ્યો બિકોઝ ઓફ AI કેપેક્સ. એટલે ફોર એક્ઝામ્પલ લાસ્ટ કેલેન્ડર યરમાં યુએસમાં ખાલી હાઇપર સ્કેલર્સ કે જે AIનો કેપેક્સ કરે છે, એ લોકોએ $380 billion કેપેક્સ કર્યો. અને આ વર્ષે હજી તો કેલેન્ડર યર પતશે, $650 billion ઓલરેડી થઈ ગયો છે. ઓલ ધીસ બેનિફિટ્સ ઇઝ ગોઈંગ ટુ તાઇવાનીઝ એન્ડ કોરિયન કંપનીઝ, રાઈટ. ઓર એનર્જીનો બેનિફિટ છે તો રશિયન કંપનીઝને થાય, ક્યાં તો કોમોડિટીનો બેનિફિટ છે તો બ્રાઝિલિયન ઇકોનોમી, લેટિન અમેરિકન કન્ટ્રીઝને થાય છે. સો દે ફાઉન્ડ બેટર ગ્રોથ કન્ટ્રી વિથ અ રિઝનેબલ વેલ્યુએશન. રાઈટ. અને આપણે પેલું કહે ને કે તકલીફમાં ઓર તકલીફ,
જે ટ્રમ્પ સાહેબ આવ્યા, ટેરિફના ઇસ્યુ થયા અને પછી તમારા ક્રૂડ પ્રાઇસીસ ઉપર ગયા અને એવરી $10 તમારો ક્રૂડનો ભાવ વધે એટલે આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ 40 બેઝિસ પોઈન્ટ 0.40% વધે. બરાબર. એટલે રૂપિયો વીક થાય. સો એ આપણને એગ્રેવેટ થયું. સો ધીસ ઇઝ ધ રીઝન દે હેવ બીન સેલિંગ. અને તમે જોશો ને તો એમનું સેલિંગ BFSI સેક્ટરમાં છે, જ્યાં ઘણા બધા સ્ટોક એવા છે જેના રિટર્ન નથી. ઘણા ટાઈમથી ફ્લેગશિપ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક, એવરીબડી નોઝ ધ નેમ, ત્યાં રિટર્ન્સ નથી. IT સેક્ટર જ્યાં એમનું એક્સપોઝર છે ત્યાં રિટર્ન્સ નથી. FMCG ત્યાં રિટર્ન્સ નથી. અને રાઇટફુલી, બિકોઝ આજે ઇન્ડિયામાં જે નેક્સ્ટ જનરેશન છે, જે નવી જનરેશન છે, એનો થોટ પ્રોસેસ આખો ડિફરન્ટ છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કોઈ બી એક કંપનીની FMCGની કે ડાબર, તો તમે મને કહી શકશો ડાબરની 5 બ્રાન્ડ અત્યારે મારી સામે ઓન ધી સ્પોટ? નો. કોઈ બી યંગસ્ટર્સને તમારી ઓફિસમાં કે તમારા રિલેટિવ્સમાં પૂછજો કે 5 બ્રાન્ડ મને કહો, રાઈટ. આન્સર નહીં મળે. So basically, they are moving from a slow growth to high growth. અને that you have to accept that. You can't say કે એ પૈસા કાઢી ગયા છે ને એમની મૂર્ખામી છે. No, it's not that. They found a better opportunity. Just because we, being Indians, we don't have that exposure somewhere else, we are being glued to the Indian market. Right. અને આપણે એમાં રૂપિયા બનાવવાની ઓપોર્ચ્યુનિટી ગોતીએ છીએ આપણી રીતે. એટલે દેટ્સ વેર ધ રોલ ઓફ ધ ક્રિટિકલ થિંકિંગ કમ્સ ઇન, કે ભાઈ આ બધા સેક્ટર્સ ને આ બધી કંપનીઝમાં પરફોર્મન્સ નથી, ગ્રોથ મોડરેટ થઈ રહ્યો, તો ક્યાં ગ્રોથ છે? કશે તો ગ્રોથ હશે, કશે તો કમાવાનું છે. સર્ચ ફોર ઇટ એન્ડ મેક મની આઉટ ઓફ ઇટ. ઓકે, તમને એવું લાગે છે કે LTCG અને STCGના વધારવાના કારણે પણ FIIs સેલિંગ ચાલુ કર્યું, કારણ કે ડોલર ટર્મ્સ એનું રિટર્ન એના કરતાં વધારે ઘટી જાય? Obviously, that was the pivotal point. બરાબર. And thereafter, all these macroeconomic situations started developing. Let me ask you point blank, do you think it was a stupid decision to increase LTCG, I think, STCG? ગવર્મેન્ટનું કામ છે ટેક્સ મેનેજમેન્ટનું, અને એમની પાસે ખર્ચવાની એવન્યુઝ બહુ બધી છે, જ્યાં અમુક જગ્યાએ નીડી છે, અમુક રિક્વાયરમેન્ટ છે, અમુક પોલિટિકલ એંગલ પણ હોય છે, અને એના રિસોર્સિસ જે છે તે બહુ લિમિટેડ છે. એટલે એમને આ એક રિસોર્સિસ દેખાયો કે જે આ એક અનટેપ રિસોર્સ છે અને એકવાર માટે એને ઓપન કરી દઈએ. અને આખા વર્લ્ડમાં ઘણા બધા કન્ટ્રીમાં કેપિટલ ગેઇન ટેક્સ છે, એવું નથી કે નથી, અને અત્યાર સુધી નહોતો. હવે એમને લાગ્યું કે મારી પાસે ઇન્ડિયા જેવા કેપિટલ ડિપ્રાઇવ્ડ નેશનમાં જો આ એક ઓપોર્ચ્યુનિટી છે તો કેમ મિસ કરીએ. એટલે એમણે લોન્ચ કર્યો છે, અને હવે એ રિવર્સેબલ નથી. કેમ રિવર્સેબલ નથી? આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ ગવર્મેન્ટ કોઈ ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કરે પછી એ રિવર્સ કરે. દે ડોન્ટ ગો બાય શોર્ટ ટર્મ હિકઅપ્સ. અને એકવાર તમે કોઈ પેલી ઇન્કમ ચાલુ થાય ને એના આદી થઈ જાઓ, અને બીજી બાજુ તમારા એક્સપેન્સીસ તો ઘટવાના છે જ નહીં, વધતા જ જાય છે. આપણી ફિસ્કલ ડેફિસિટ વાળો દેશ છે અને કેપિટલ ડિપ્રાઇવ વાળો દેશ છે, પણ એના કોન્સિક્વન્સીસ બહુ મોટા છે. આજે એક બાજુ તમે કેપિટલ ગેઇન ટેક્સ લાવ્યા ને એને લીધે FIIsને ઇન્ટરેસ્ટ થોડો ઓછો થયો, એની સામે આજે તમે વિચાર કરો કે એન્ટરપ્રિનર છે અને એને બોયન્ટ ઇક્વિટી માર્કેટ જોઈએ છે, અને એનાથી પૈસા રેસ કરીને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે, નવું ટેક્સ કલેક્શન આપે, એના પોઝિટિવ્સ બહુ બધા છે. એટલે ગવર્મેન્ટ હેઝ ટુ કીપ ઇન બેલેન્સ. એટલે ઇટ વુડ બી વેરી સ્ટુપિડ નાઉ ઇફ દે ઇન્ક્રીઝ ધ રેટ ફર્ધર. I am still okay with 12.5. It would be suicidal. Yeah. I am still okay with 12.5, which is still doable number. But if they increase it further to take it at par to some other asset classes, then it would be very stupid. ઓકે, એક ગ્રીડ માર્કેટમાં બહુ ફરે છે, વાયરલ થઈ છે, બહુ જૂનું કોઈ પેપર છે, કોઈ 250 વર્ષ પહેલાં કંઈ ભવિષ્યવાણી કરેલી, અને એમાં છે ને ગ્રાફ આપેલો છે કે, અને એમાં એવરી 4 કે 6 years માર્કેટમાં એક ડાઉન ટર્ન આવે, અને એમને એક્ઝેક્ટ પોઈન્ટ્સ આપેલા છે કે વોટ ઇઝ ધ ટાઈમ ટુ સેલ, વોટ ઇઝ ધ ટાઈમ માર્કેટ વિલ બી એટ બોટમ, વોટ વિલ બી ધ ટાઈમ ટુ બાય, વોટ વિલ ધ ટાઈમ માર્કેટ વિલ બી એટ પીક, અને ત્યાંથી પછી ક્યારે સેલ કરવું જોઈએ. તો એક આખી એક ગ્રીડ આપેલી છે. એમાં એવું કહેવામાં આવે છે કે 2026નું વર્ષ ખૂબ જ ડેન્જરસ વર્ષ બનવાનું છે. તમને શું લાગે છે? જો અમારા હિસાબે છે ને, અમે, અને એઝ અ ડિસ્ક્લેમર, અમે અમારા બધા ઇન્વેસ્ટર્સને છેલ્લા 10 દિવસથી રેકમેન્ડેશન કરીએ છીએ કે તમે હવે બજારમાં ઇન્વેસ્ટ કરો. અમે યુઝ્યુઅલી અમારા ઇન્વેસ્ટર્સને બહુ ઓછું પુશ કરતા હોઈએ છીએ, અને જ્યારે અમને બહુ સ્ટ્રોંગ કન્વિક્શન હોય ને ત્યારે અમે ફૂલ ફ્લેજ જઈએ છીએ. અને ત્યાર પછી ઓબ્વિયસલી બજાર 5-5.5% ઉપર પણ આવ્યું છે, પણ તો પણ ઇટ ઇઝ નોટ લેટ મારા હિસાબે. મને એવું લાગે છે કે અત્યારે નિફ્ટીનો PE 18.75 છે, વિચ ઇઝ નોટ વેરી હાઈ. આજનો બરાબર, રાઈટ. એટલે 1 year ફોરવર્ડ અર્નિંગ્સ પર, અને વિચ ઇઝ નોટ વેરી એક્સપેન્સિવ given the fact that we are still 7% sort of a GDP growth rate country. We are still
પર કેપિટા ઇન્કમ વાઇઝ વી આર વેરી મોડરેટ એન્ડ વી હેવ અ હ્યુજ રનવે ટુ ગ્રો. અને એના ડિફરન્ટ પેરામીટર્સ જે વિચ વી કેન ટોક એટ લેન્થ. અને એ જોતાં એવું લાગે છે કે આ ભાવમાં કોઈ પણ ઇન્વેસ્ટર જો ઇન્વેસ્ટ કરે જ્યાં પેનિક સાયકોલોજીકલી બહુ વધારે છે, જેમ મેં કીધું કે 700માંથી ખાલી 100-110 કંપની જ 200 મૂવિંગ એવરેજની ઉપર છે, દેટ મીન્સ દેર ઇઝ અ એક્ઝેજરેટેડ ફિયર, દેર ઇઝ લોટ ઓફ પેઇન ઓલરેડી ઇન ધ પ્રાઇસ. આઈ થિંક ઇફ વન હેઝ 2-3 years હોરાઇઝન, આઈ એમ સેઇંગ 2-3 years ફોર ધ સેફર સાઇડ, પણ મને તો એવું લાગે છે એનાથી પણ ઓછા હોરાઇઝનમાં બહુ સારા રિટર્ન બની શકે છે. અચ્છા, યસ. ઓકે. ઘણીવાર એવી કોમેન્ટરીઝ આપણે સાંભળી હોય કે અગર તમે 20 કે 25 વર્ષથી માર્કેટમાં ઇન્વેસ્ટેડ છો તો તમને એક્સ અમાઉન્ટનું રિટર્ન મળ્યું છે, પણ જો તમે આ 5 દિવસ ઇન્વેસ્ટેડ નથી કે જ્યારે માર્કેટ ખૂબ ચાલ્યું હોય તો તમારું રિટર્ન અડધું થઈ જાય. સાચી વાત આવી ઘણી બધી કોમેન્ટરીઝ હોય છે, એ જરા સમજાવો. છે ને, વિનિંગ ડેઝ આર વેરી લેસ. એટલે અમે હંમેશા એવું કહીએ કે ટાઈમ કાઢો બજારમાં, તમે એને ટાઈમિંગ કરવા ના જાઓ. એટલે તમે યુ રિમેન ઇન્વેસ્ટેડ એન્ડ વીલ નેવિગેટ થ્રુ ધ ક્રાઇસિસ. એટલે વી હેવ સીન ધ ડિફરન્ટ ડ્રોડાઉન્સ, જે મેં તમને શરૂઆતમાં કીધું. હવે જ્યારે અમુક ખરાબ દિવસો આવા આવે છે અને એ દરમિયાનમાં કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરી દે છે ને તેને રિટર્ન મેગ્નિફાઈ થઈ જાય છે. એટલે સપોઝ કરો કે હું તમને કહું કે તમારો લોંગ ટર્મ CAGR 14-15% છે અત્યારે, અને જો તમારી પાસે સરપ્લસ કેપિટલ હોય ને તમે આવા પેઇનફુલ ડેઝમાં ઇન્વેસ્ટ કરો ને તો તમારો એ CAGR 200-300 બેઝિસ પોઈન્ટથી મેગ્નિફાઈ થઈ જશે. બિકોઝ યુ મે નોટ ઇન્વેસ્ટ ઇવન 15-20% ઓફ યોર કરંટ પોર્ટફોલિયો, તો પણ કારણ કે એનું કન્ટ્રીબ્યુશન બહુ મોટું આવશે. બરાબર. સો મારા હિસાબે અમે બહુ સ્ટ્રોંગલી એટલા માટે સજેસ્ટ કરીએ છીએ કે લોકોને પહેલાં તો ખબર જ નથી કે ક્યારે ઇન્વેસ્ટ કરવું. ખોટા ટાઈમે લોકો ઇન્વેસ્ટ કરે છે અને જ્યારે કરવાનું હોય છે ત્યારે કરતા નથી. અને જે અત્યારના નંબર્સના પેરામીટર્સ છે, જે અર્નિંગ્સના પેરામીટર્સ છે, જે વેલ્યુએશન્સના પેરામીટર્સ છે, એ જોતાં એવું લાગે છે કે વી હેવ ઓલમોસ્ટ હિટ ધ બોટમ. કપલ ઓફ પર્સન્ટેજ પોઈન્ટ હિયર એન્ડ ધેર. એનું કારણ તમને કહું, અત્યારે જીઓ પોલિટિકલ રિસ્ક જે છે ને એટ પીક ઉપર છે, મને એવું લાગે છે. ઇવન દરેક વસ્તુની એક લિમિટ હોય. રાઈટ. અને અત્યારે આજે ઈરાન-ઇઝરાયલ વાળું જે વોર જે છે, US વાળું, એમાં આપણે વર્લ્ડને 3 હિસ્સામાં ડિવાઈડ કરીએ. એક છે વેસ્ટર્ન વર્લ્ડ, એક છે સેન્ટ્રલ આરબ કન્ટ્રીઝ, આફ્રિકા આરબ કન્ટ્રીઝ, અને એક છે ઈસ્ટર્ન વર્લ્ડ. ત્રણેય જણ ઈચ્છતા નથી કે આ વોર લાંબુ ચાલે. ટ્રુ, એ આપણે જોઈ લીધું. રાઈટ. એનું કારણ તમને કહું કેમ નથી ઈચ્છતા તે. વેસ્ટર્ન વર્લ્ડ જે છે તો દે આર હાઈલી ડેટેડ કન્ટ્રીઝ, એ લોકો પાસે દેવું બહુ છે અને એ લોકોનો ઇન્ટરેસ્ટ કોસ્ટ સબસ્ટેન્શિયલ વધે છે જેવી એનર્જી કોસ્ટ વધે એટલે દે કમ અંડર પેનિક. ઈસ્ટર્ન વર્લ્ડ છે જેને એનર્જી કોસ્ટ ઇટસેલ્ફ ઇઝ મારી નાખે છે કારણ કે એની પાસે રિસોર્સિસ નથી. અને જે આરબ કન્ટ્રીઝ છે દે ઓલ્સો ડુ નોટ વોન્ટ હાઈ એનર્જી પ્રાઇસ બિકોઝ ઇટ લીડ્સ ટુ ઇનોવેશન એન્ડ સબસ્ટિટ્યુશન. અને એકવાર સબસ્ટિટ્યુશન આવે છે બહુ સ્ટીકી હોય છે અને ઇટ ઇઝ સ્ટ્રક્ચરલી નેગેટિવ ફોર ધેમ. સો નોબડી વોન્ટ્સ ધીસ વોર ટુ કન્ટિન્યુ ફોર લોંગ. મારા હિસાબે વી આર ઓલમોસ્ટ, અત્યારે જે પણ પોઝ થયો છે કદાચ પાછું ચાલુ થશે તો પણ મારા ખ્યાલથી એકના એક ન્યૂઝ છે ને બજારને બહુ ડેમેજ નથી કરતા. સપોઝ કરો કોવિડનો જ્યારે પહેલી વાર ન્યૂઝ આવ્યો ને ત્યારે માર્કેટ બહુ પડ્યું, પછી વેવ 2 આવ્યો ને ત્યારે માર્કેટનું રિએક્શન મોડરેટ હતું અને વેવ 3માં તો માર્કેટ નિગ્લેક્ટેડ. સિમિલરલી યુક્રેન રશિયા વોરમાં ફર્સ્ટ વારમાં ઇમ્પેક્ટ આવ્યું, પછી સેકન્ડ થર્ડ ટાઈમથી હવે રૂટીન થઈ ગયું છે. અહીંયા પણ એવું છે કે ટ્રમ્પના તમે ટ્વીટ્સની ટાઈમલાઈન જોશો ને તો સૌથી હાર્શેસ્ટ ટ્વીટ, ખરાબમાં ખરાબ ટ્વીટ એણે 2-3 દિવસ પહેલાં કરેલું કે એન્ટાયર સિવિલાઇઝેશન વિલ બી વાઇપ્ડ આઉટ. રાઈટ. ત્યાર પછી માર્કેટ 5% ચાલી ગયું. માર્કેટ નોઝ, માર્કેટ ઇઝ વેરી સ્માર્ટ. I can see the screen and sense that market is sensing it is about to get over. Achha. And the repetitive threats are not going to be discounted by the market in the same fashion the way it got discounted in the first time. બરાબર. એટલે આ પહેલા જેવું થયું કિસી કો ઇતના ભી મત ડરાવો કે ડર હી ખતમ હો જાય. હવે યુએસ દુનિયાને એટલું બધું ડરાવી દીધું છે કે લોકોને ડર ખતમ થઈ ગયો છે. પણ ખરેખર that tweet was scary because Trump is talking. રાઈટ. અને એનું મગજ ફરી ગયું તો કદાચ એક ન્યુક્લિયર બોમ્બ ફેંકી પણ દે ઈરાન પર. એક્ઝેક્ટલી 45 મિનિટ્સ પહેલા સીઝ ફાયરના ન્યૂઝ આવ્યા એની ડેડલાઇનના. રાઈટ. સો ધીસ આર ઓલ ટેક્ટિક્સ. અને આઈ થિંક નોબડી ઇઝ ગોઈંગ ટુ ન્યુક એનીવન. પણ સપોઝ એક સિનારીઓ વિચારો કે કદાચ યુએસએ ઈરાન પર ન્યુક્લિયર બોમ્બ ફેંકી દીધો, રાઈટ, ધેન વોટ વિલ હેપન? ધેન વી વિલ હેવ અ knee-jerk reaction. ઇટ વિલ લાઈક કોવિડ થઈ ગયું. નહીં, but then North Korea will also get active, China will also get active, Russia will also get active. Nobody has that capacity now. No country can afford the war.
ઇકોનોમિક જે વેસ્ટમાં જે પાવર હતો ને વેસ્ટ જે યુરોપિયન કન્ટ્રીઝની જે અકડ હતી ને એ જે વોરમાં પાર્ટિસિપેટ કરતા હતા પહેલાં, આ વખતે કોણે ટ્રમ્પને સપોર્ટ કર્યો? ઉપરથી એમણે ના પાડી કે તમે તમારી મિલિટરી અમારા કન્ટ્રીમાં એસ્ટાબ્લિશ કરી છે તો પણ હું તમને મારો એરબેઝ કે મારી લેન્ડ વાપરવા નહીં દઉં, બિકોઝ દે આર ઇનડેટેડ, હેવી ડેટ છે, પોસાયું જ નથી વોર કોઈને. અને હંમેશા વોર અને કોમર્સની લડાઈમાં કોમર્સ જીતે છે. ટ્રુ. જ્યારે પણ 10 યર યુએસમાં તમે જોશો ને કે 10 યરનો જે નંબર છે 4.4 4.5 ઉપર જાય છે ને, ટ્રમ્પ પેનિકમાં આવી જાય છે અને ગમે તેટલું સિગ્નિફિકન્ટ હાઈ ઇન્ટેન્સિવ વોર હોય ને તો પણ અટકાવી દે છે. એને પોસાશે જ નહીં, કારણ કે એના જે ટોટલ એક્સપેન્સ છે ને ગવર્મેન્ટના, એમાંથી 25 થી 30% એક્સપેન્સ તો ખાલી ઇન્ટરેસ્ટ પાછળ થાય છે. દે કેનોટ કટ ડાઉન ઓન ધેર સોશિયલ પ્રોગ્રામ્સ, નહીં તો પોલિટિકલ વિલ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. આ આખી દુનિયામાં વેસ્ટર્ન વર્લ્ડમાં બધે જ આ થયું છે. હવે હું તમને એકદમ ક્વિકલી એક ઇન્ટરેસ્ટિંગ મેક્રો ઇકોનોમિક ડેવલપમેન્ટ કહું કે દુનિયા બદલાઈ રહી છે, નજરની સામે બદલાઈ રહી છે, પણ આમ ખબર નથી પડતી. આપણે ખાલી 2 જ કન્ટ્રીને પિક્ચરમાં રાખો, એક યુએસ અને એક ચાઇના. વર્ષો પહેલાં, આજથી 25-30 વર્ષ પહેલાં ચાઇનાની વાત કરીએ તો ચાઇનામાં યંગ પોપ્યુલેશન હતી. હવે એની મીડિયન એજ 40 થઈ ગઈ છે. 25% ઘરો એવા છે જેમાં એક માણસ રહે છે, એ પરિસ્થિતિ છે. પણ ત્યારનું ચાઇના યંગ ચાઇના હતું. ત્યારે એના પર પ્રેશર હતું કે આટલા બધા યંગ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવું પડશે, જોબ આપવી પડશે. એટલે જ્યારે પણ દુનિયામાં કોઈ પણ પ્રોડક્ટનો ભાવ વધતો હતો ને, ચાઇના યુઝ ટુ સ્ટેપ અપ ધ સપ્લાય, વોલ્યુમ ક્રિએટ કરીને ભાવ તોડી નાખે, માર્કેટ શેર લઈ લે. કેમ સપ્લાય સ્ટેપ અપ કરતો હતો? બિકોઝ એને એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવાનું હતું. વોલ્યુમ્સ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ, વેલ્યુ ડઝન્ટ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ. આજે પર યુનિટનો ગ્લાસનો ભાવ 10 રૂપિયા છે, એ 20 થશે તો જોબ ક્રિએટ નહીં થાય, પણ 10 ગ્લાસની જગ્યાએ 100 ગ્લાસ બનાવશો તો જોબ ક્રિએટ થશે. તો દે કેપ્ટ ઓન ઇમ્પ્રુવિંગ ઓન ધ વોલ્યુમ્સ ટુ એબ્ઝોર્બ ધ યંગ પોપ્યુલેશન. એટલે એને છે ને ફોકસ હતો રિયલ ઇકોનોમી પર. ફિનાન્શિયલ ઇકોનોમી, દેર આર 2 કાઇન્ડ ઓફ ઇકોનોમી. એક રિયલ ઇકોનોમી જે જેન્યુઇનલી હાર્ડકોર એસેટ્સમાં ઇન્વેસ્ટ કરે, જોબ્સ ક્રિએટ કરે. એક ફિનાન્શિયલ ઇકોનોમી કે જે ડિવિડન્ડ્સ ને બાયબેક ને એના ઉપર ફોકસ હોય. તો એનો શેર માર્કેટ પર કોઈ પ્રોફિટ પર ફોકસ જ નહોતો. એટલે તમે જોશો ને તો ચાઇનીઝ સ્ટોક માર્કેટના રિટર્ન પથેટિક છે, બહુ જ પથેટિક, ડિસ્પાઇટ ઓફ 9-10% GDP growth rate for years, for decades. Why? Because it was at zero profit or hardly any profit. તો ROEs જ નહોતા, રિટર્ન્સ જ નહોતા. બરાબર. એની સામે યુએસ એ વખતે કમ્પ્લીટલી ફિનાન્શિયલ ઇકોનોમી પર હતું. ઓલ બાયબેક્સ, ડિવિડન્ડ્સ, નો રિયલ ઇન્વેસ્ટમેન્ટ, નો હાર્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ. હવે આખું ઊંધું થઈ રહ્યું છે. US is shifting from financial economy to real economy. They are going aggressive in the capex by way of AI capex જે આપણે વાત કરી, કે they are stepping up the defense. $1.5 trillion ની વાત કરે ડિફેન્સ બજેટ. They are onshoring everything from offshoring. US is looking at inward. અને આખી ફિનાન્શિયલ ઇકોનોમીમાંથી રિયલ ઇકોનોમીમાં US શિફ્ટ થઈ રહ્યું છે. દેટ મીન્સ કે ઇન્ફ્લેશન આવશે. બીજી બાજુ ચાઇના જે છે તે રિયલ ઇકોનોમીમાંથી ફિનાન્શિયલ ઇકોનોમીમાં શિફ્ટ થયું, બિકોઝ હવે એને વોલ્યુમ ગ્રોથથી કોઈ ફાયદો નથી. હવે એને વેલ્યુ ગ્રોથ કરવો છે. ભલે ભાવ વધવા દો, હું સપ્લાય નહીં વધારું, બિકોઝ માર્કેટ શેર તો મારી પાસે છે. એટલે એ પ્રાઇસ વધવા દે છે, એટલે ઇન્ફ્લેશન ત્યાંથી પણ આવશે. એટલે આ જે આખો જે શિફ્ટ થઈ રહ્યો છે, US from financial economy to real economy and China from real economy to financial economy is going to have a commodity super bull run for many years. એટલે તમે જે પ્રાઇઝીસ જોઈ રહ્યા છો, મોંઘવારી જોઈ રહ્યા છો, ઇટ્સ વેરી સ્ટીકી અને ઇન્ફ્લેશન રહેવાનું છે. હા, અને એટલે જ રાઇટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આજે આપણે એમ કહીએ ને કે 17% CAGR હું રિટર્ન બનાવું તો 1 કરોડના 10 વર્ષે 4.8 કરોડ થાય, 20 વર્ષે 23 કરોડ થાય, 30 વર્ષે 111 કરોડ થાય. સાંભળવાનું બહુ સારું લાગે, 111 ઇન 30 years. રાઈટ, પણ 30 વર્ષ રહેવું ઇમ્પોર્ટન્ટ છે. ચાલો એ પણ રાખી લીધું, પણ 30 વર્ષમાં 7% ઇન્ફ્લેશન જ પકડીએ ને તો એની આજની વેલ્યુ 14.5 કરોડ છે. એટલે આજે તમે 14.5 કરોડમાં જે વસ્તુ ખરીદી શકો છો એને ખરીદવા માટે 30 વર્ષ પછી 111 કરોડ જોઈશે. સો ઇફ યુ આર હેપી વિથ ધેટ ફિગર ટુડે, દેન ઇટ ઇઝ ફાઇન. નહીં તો ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ટુ ઈટ અવે મેની ઓફ યોર પ્રોફિટ્સ. અને આ મોંઘવારીના જમાનામાં જ્યાં બધી જ વસ્તુ મોંઘી થઈ રહી છે અને ધેર ઇઝ સ્ટ્રક્ચરલ થિંગ્સ નાઉ, રાઈટ, અને પોપ્યુલેશન ઇઝ એજિંગ, રાઈટ, એ સિચ્યુએશનમાં તમારી પાસે રાઈટ પ્રોપર ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ વાળી એક પ્રોડક્ટ હોવી જ જોઈએ વિથ ડિસિપ્લિન. પણ યુએસનું જે રીઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું ડ્રીમ છે, ફ્રોમ ફાઇનાન્સ ઇકોનોમી ટુ રિયલ ઇકોનોમી જે તમે કહો છો, રીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન મતલબ પાછી ફેક્ટરીઝ ચાલુ કરવી છે, પાછું મેન્યુફેક્ચરિંગ યુએસમાં લાવવું છે. એ મને બહુ
સક્સેસફુલ થાય એવું લાગતું નથી. એનું કારણ મને એવું લાગે છે વિથ માય લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ કે મોટાભાગનો કેપેક્સ છે એ તો ટેકનોલોજીમાં જ થાય છે, હજી એઆઈમાં જ થાય છે. ઘણી બધી કંપનીઝ કે જેને ટ્રમ્પે ધમકીઓ આપીને કહ્યું છે કે તમે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ બંધ કરો, ચાઇનામાં મેન્યુફેક્ચરિંગ બંધ કરો અને યુએસમાં સ્ટાર્ટ કરો. દે હેવ સ્ટીલ નોટ મૂવ્ડ. એટલે તમને લાગે છે કે રીઇન્ડસ્ટ્રીલાઇઝેશન ખરેખર થશે યુએસનું, કે આ ખાલી ટ્રમ્પ છે ત્યાં સુધી આ વાતો થશે? નેક્સ્ટ પ્રેસિડેન્ટ, અગર જો ડેમોક્રેટનો પ્રેસિડેન્ટ આવી ગયો તો ધ હોલ થિંગ વિલ બી ડીરેલ્ડ. આઈ થિંક તમારી વાત ટુ સમ એક્સટેન્ટ સાચી છે, પણ ટુ સમ એક્સટેન્ટ નથી. એટલે ફોર એક્ઝામ્પલ, જો સરકાર બદલાશે અને પાર્ટી બદલાશે તો થોટ પ્રોસેસ બદલાશે. પણ જે એઆઈનો કેપેક્સ છે ને રિયલ છે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ ગો અવે બિકોઝ એવરીબડી ઇઝ સો હેબિચ્યુએટેડ વિથ એઆઈ. આજે કોઈના પણ મોબાઈલમાં એટલીસ્ટ 2 એપ હશે. આઈધર તમારી ચેટ જીપીટી હશે, ક્યાં તો ક્લાઉડે હશે, કે કંઈ પણ હશે. યુ નો, પીપલ આર સો હેબિચ્યુએટેડ વિથ દેટ. એવરી કોર્પોરેટ ઇઝ, એવરી સીઈઓ ઓર સીએક્સઓ ઇઝ અંડર પ્રેશર. એની બોર્ડ મિટિંગમાં એને એવો સવાલ પૂછવામાં આવે છે કે એઆઈનો યુઝ કરીને તમે કોસ્ટ કેટલી રિડ્યુસ કરી, તમે પ્રોડક્ટિવિટી કેટલી ઇમ્પ્રૂવ કરી. એનો જવાબ નહીં આપે, દે વિલ બી ફાયર્ડ. Similarly, every organization, every individual is habituated to it. So the capex for AI is real. અને આજે તમે 1 ગીગાવોટનો ડેટા સેન્ટર નાખો એટલે 40 થી 42,000 કરોડ રૂપિયાનો કેપેક્સ લાગે. અને US has seen that capex in last 2-3 years and it is only going to increase. So સરકાર બદલાશે તો બી આ જે થીમ છે એ રિવર્સ નહીં થાય. હા, એમાં પોઝ આવશે કે થોડો ગ્રોથ ઓછો થશે કેપેક્સનો, પણ એ કેપેક્સ અટકવાનો નથી. એટલે જે હાઈ કેશ ડિવિડન્ડ પેઇંગ કંપની, બાયબેક કરતી કંપની હતી, કેપેક્સમાં આવી ગઈ. દેટ ટુ બોરોઈંગ કરીને. એટલે યુ નો, મેટા છે, ઓરેકલ છે, દે ઓલ આર ડુઈંગ હેવી કેપેક્સ વિથ બોરોઈંગ. રાઈટ. અને એની સામે જે ચાઇના જે છે એના માટે સ્ટ્રોંગ ઇન્સેન્ટિવ છે કે હવે પ્રાઇસ વધે, બિકોઝ એની પાસે માર્કેટ શેર છે અને પોપ્યુલેશન એમ્પ્લોયમેન્ટ કરવાનું હવે કોઈ રીઝન નથી. એ પ્રેશર પતી ગયું છે. સો એને પ્રોફિટ્સ ક્રિએટ કરવા છે. સો ઇટ વિલ નોટ સ્ટોપ ફ્રોમ મૂવિંગ ફ્રોમ રિયલ ઇકોનોમી ટુ ફાઇનાન્શિયલ ઇકોનોમી. એ જે માઇગ્રેશન છે થવાનું જ છે. તો એના જે રિપરકેશન્સ છે ને વર્લ્ડને પે કરવા પડશે. ઓકે, મતલબ થિંગ્સ વિલ ગેટ મોર એક્સપેન્સિવ નાઉ. યસ. તમે તમારી ફોરેન ટૂર જોઈ લો. તમે આજથી 5 વર્ષ પહેલા કરી, 2 વર્ષ પહેલા કરીને હમણાં ડબલ થઈ ગયો છે. યસ. તમે મને વચ્ચે કોઈ મજાકમાં કીધું કે મેથીની ભાજીની એક જોડી છે ને ઇન્ડિયામાં 10-20 રૂપિયામાં મળે, યુએસમાં 750 રૂપિયામાં મળે છે. રાઈટ. અને એ જે એવરીવેર દેર ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ફ્લેશન, ઇન ફૂડ, ઇન યોર ટ્રાન્સપોર્ટેશન, એવરીવેર. તો ઇન્ફ્લેશન્સ આર ગુડ ફોર માર્કેટ ઇન અ વે, ગ્રોથ પર્સપેક્ટિવમાં. યસ, ઇટ ઇઝ ગુડ ફોર માર્કેટ એન્ડ બેડ ફોર ધ સેવિંગ્સ. બરાબર. અમે એને કેન્સર કહીએ છીએ ફાઇનાન્શિયલ માર્કેટનું. ઇટ્સ અવે યોર યુ નો ગુડ સેલ્સ એન્ડ ગુડ સેવિંગ્સ. પણ જેની પાસે પૈસા છે એની માટે સારું છે, જેની પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ છે, ફોર ધેમ ઇન્ફ્લેશન ઇઝ ગુડ. યસ. રાઈટ. એટલે somebody's gain is somebody's loss. માર્કેટ ઇઝ અ ઝીરો સમ ગેમ. Yes. એના જેવું જ થયું. આપણે એઆઈની વાત કરીએ. મેં કંઈ એવું સાંભળેલું, કોઈ એઆઈની જ કોઈ મોટી વ્યક્તિ એવી વાત કહેલી કે સર્વિસ ઇકોનોમી $100 ટ્રિલિયન છે. અમારે જે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે એમાં જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અમારે જરૂર છે, બધું ડેવલપમેન્ટ, ડેટા સેન્ટર્સ, એ બધું થઈને $5 to 7 ટ્રિલિયન છે. જો $5 to 7 ટ્રિલિયન અત્યારે ઇન્વેસ્ટ કરીને સર્વિસ માર્કેટ જે $100 ટ્રિલિયન છે એને એટલીસ્ટ હાફ ડિસ્રપ્ટ કરી શકીએ, $50 ટ્રિલિયન રિપ્લેસ કરી શકીએ, ઇટ ઇઝ સ્ટીલ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ. અને એટલા માટે એ લોકો પાસે એ ઓડેસિટી છે સામ અલ્ટમેન્ટ પાસે કે એવું વિચારી પણ શકે છે કે મારે $5 ટ્રિલિયન રેઇઝ કરવા છે. રાઈટ. રાઈટ. અને બીજી બાજુ લોકો એવી વાતો કરે છે કે એઆઈ ઇઝ અ બબલ. જે 2000માં .com ક્રેશ આવેલો એવી રીતે એઆઈ બબલ પણ ક્યારેક જઈને ફાટશે અને એના કારણે માર્કેટમાં બહુ મોટો ક્રેશ આવશે. વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? ઇટ ઇઝ, I would not say bubble, but it is little bit exaggerated. For example, આજે મેં જેમ કીધું કે આજે અમારી કંપની છે તો અમારી કંપનીમાં પણ અમે રિસર્ચ કરીએ સ્ટોક્સ માટે કે બિઝનેસ માટે. તો પહેલાં કેવું હતું કે મારે કોઈ સપોઝ મારે એલ્યુમિનિયમ સેક્ટર પર રિસર્ચ કરવું હોય ને તો મને 6 મહિના લાગી જતા હતા. 6 મહિના? જેન્યુઇનલી રિસર્ચ કરવું હોય તો, આખા સેક્ટરને સમજવું હોય તો. અને 1 મહિનો તો એટલીસ્ટ એના બેઝિક નિટીગ્રિટી સમજતા થાય. ઇનપુટ આઉટપુટ રેશિયો શું છે, કેટલું બોક્સાઇટ જોઈશે, કેટલો પાવર લાગે છે, પાવર કેપ્ટિવ કોલનો છે કે બહારથી લો છો, આ બધી વેલ્યુ ચેન્જ સમજવામાં આજે એ ખાલી છે ને 6 કલાકમાં થઈ જાય. 6 કલાક પણ બહુ વધારે કહું છું. કદાચ 3 કલાકની અંદર તમને આખું સેક્ટર તમે ચાવી જશો રિસર્ચમાં. હવે મારી ટીમ અત્યારે 2-3 એઆઈ ટૂલ વાપરે છે, બરાબર છે. હવે છેલ્લે શું થશે, 3 એઆઈ ટૂલ વાપરતા હશે ને એટલે ત્રણેયની ડિમાન્ડ જનરેટ થાય છે. એટલે ત્યાં ત્રણેય કંપનીને એવું થાય છે કે મારો આ યુઝર છે, રાઈટ. એટલે ત્રણેયને એક જ યુઝર છે પણ ત્રણેયને એવું છે કે મારી ડિમાન્ડ છે. હવે છેલ્લે એવું થશે કે મારી ટીમ 0 ડાઉન કરીને કહેશે સર 3 में से 2 रखने हैं या 1 रखना है.
એટલે જ્યારે એવું કહેશે ને હું એક જ પર જઈશ એટલે પેલા બેનું સબસ્ક્રિપ્શન બંધ કરી દઈશ. ટ્રુ. અચાનક બેની ડિમાન્ડ કોલેપ્સ થશે. સો એઆઈ જશે નહીં, પણ એમાં જે ઓવર એક્ઝેજરેશન થયું છે ને મલ્ટિપલ યુઝર્સ છે ને એ રિડ્યુસ થશે. અલ્ટિમેટલી there would be 2 to 3 big fishes who will તો એ survive. વખતે ત્યારે એવું થશે કે જેણે એન્ટિસિપેટ કર્યું હતું કે મારા આટલા યુઝર જેન્યુઇન છે અને એ પ્રમાણે કેપેક્સ કરી નાખ્યો અને પછી એની ડિમાન્ડ સ્લેશ થઈ ગઈ ત્યારે એને હિટ આવશે. જે કોવિડ વખતે થયું, કોવિડ પછી જે એટલે થયું એ. પોઝિટિવ નેગેટિવ આટલું જ છે, પણ બબલ નથી. ઇટ્સ Bubble નોટ નથી. ગોઈંગ ટુ ગો અવે ફ્રોમ યોર લાઈફ, Right. રાધર ઇટ ઇઝ ઓનલી ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. બરાબર. મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ ChatGPT એક્સપિરિયન્સ કર્યું, દેટ વોઝ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ 2021. આઈ લિક્વિડેટેડ માય આઈટી પોર્ટફોલિયો. વાવ. રાઈટ. એટલે મને ખબર હતી કે આ બહુ ખરાબ રીતે ડિસ્ટર્બ કરશે, કારણ કે એઆઈ વિશે હું ઘણા સમયથી ઘણું બધું વાંચતો આવ્યો છું. ઇનફેક્ટ જ્યારે હું કોલેજમાં હતો, આઈ એમ ટોકિંગ અબાઉટ 2011, ત્યારે આઈ યુઝ ટુ રન અ ટેક બ્લોગ. એટલે મારા પોતાના લર્નિંગ માટે આઈ યુઝ ટુ ડુ લોટ ઓફ રિસર્ચ એન્ડ આઈ યુઝ ટુ રાઇટ અબાઉટ એનીવેર બિટવીન 200 to 300 આર્ટિકલ્સ અ મંથ. તો પહેલેથી મતલબ એ સમયથી એઆઈ હેઝ બીન અ સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ફોર I will ask my research team to get in touch with you. રાઈટ. તો મેં ત્યારે જ લિક્વિડેટ કરી દીધું આઈટી. ત્યાર પછી જે આઈટીની હાલત થઈ છે, Right. બરાબર, ત્યારે થોડો સમય માટે ઇટ વોઝ ઓકે, પણ જે લેટલી જે આઈટીની હાલત થઈ છે, એવું લાગે છે કે પેલું કે ને ધ હોલ સિવિલાઇઝેશન વિલ બી વાઇપ્ડ આઉટ, જે રીતે ટ્રમ્પે કહ્યું. મને એવો સિનારીઓ આઈટીમાં દેખાય છે કે શું થશે ઇન્ડિયન આઈટી કંપનીઝ કે જે મિલિયન્સમાં લોકોને એમ્પ્લોય કરીને બેઠી છે, એન્ડ ધ ઓનલી ઓબ્જેક્ટિવ ઓફ ધ વર્લ્ડ રાઇટ નાઉ ઇઝ ટુ રિડ્યુસ ડિપેન્ડન્સી ઓન પીપલ એન્ડ ગો ટુ એઆઈ. તો આ બધી કંપનીઝનું શું થશે? મારા હિસાબે છે ને દુનિયામાં સર્વિસ સેક્ટર કે વ્હાઇટ કોલર જોબ છે ને એનો જે ક્રેઝ જે મલ્ટિપલ ડિકેટ્સથી હતો ને એ ધીરે ધીરે રિડ્યુસ થશે અને બ્લુ કોલર જોબનો ક્રેઝ વધશે. એટલે હું તમને ત્યાં સુધી કહું છું કે ઇન્ડિયા વુડ બી એક્સપોર્ટિંગ મિલિયન્સ ઓફ પીપલ ફ્રોમ ધ બ્લુ કોલર જોબ પર્સપેક્ટિવ. ક્યાં તો એવું થશે કે આપણે ત્યાં અગ્નિવીર થયેલા છોકરા જે આર્મીમાં જોડાઈને અગ્નિવીરનું કામ કરીને પછી રિટાયર થયા ને એ લોકો ફોરેનની આર્મીમાં બી જોડાશે. અચ્છા. બિકોઝ ધ રાઇટ બ્લુ કોલર ટેલેન્ટ ઇઝ ઇન અ સ્કેરસિટી રાઇટ નાઉ અને એ વધતું જ જશે. ટ્રુ. એટલે એની સામે જે વ્હાઇટ કોલર જે છે ઓડિયન્સ એ બહુ મોટું છે અને એ ત્યાં ડિસ્રપ્શન ટેકનોલોજીનું એટલું મોટું છે કે એ કપાતું જશે. એ જે ટ્રાન્ઝિશન છે એ પેઇનફુલ તો રહેવાની જ છે અને એની એક ઇમ્પેક્ટ આપણને સર્ટેન સેગમેન્ટ્સમાં જોવા મળે. સપોઝ કે આઈટી એમ્પ્લોઈઝનું જોબ જાય તો નેચરલી એમનું સ્પેન્ડિંગ પાવર ઘટે, એમનું કન્ઝમ્પશન ઘટે. એટલે રિયલ એસ્ટેટની હાઈ એન્ડ રિયલ એસ્ટેટની ડિમાન્ડ, હાઈ એન્ડ ઓટોમોટિવ્સની ડિમાન્ડ અમદાવાદમાં ઓલરેડી થઈ રહ્યું છે. એ બધું જે થઈ રહ્યું છે એ થશે અને એની સામે નવા એવન્યુઝ ક્રિએટ થશે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. બરાબર. અને ફાઇનલી એ બધું થતાં અમુક વર્ષો નીકળશે અને એનું પેઇન લેવું પડશે. અને દેટ ઇઝ વાય ઇફ યુ સી કેરફુલી કે માર્કેટ હેઝ ઓલ્સો સ્ટાર્ટેડ ડિસ્કાઉન્ટિંગ દેટ. એટલે આઈટી કંપનીઝના ઘણા બધા બેંક અકાઉન્ટ, સેલેરી અકાઉન્ટ કોઈ બેંકમાં છે, હું નામ નહીં કહું, પણ માર્કેટને એ પણ ખબર છે કે ભાઈ અહીંયા આના જોબ જ નહીં રહેતો, આ શું મને ધંધો આપશે, અને લાયબિલિટી બિઝનેસ છે એ થોડો કોમ્પ્રોમાઇઝ થશે. બરાબર. ઓકે. એટલે એ સ્ટોકના પ્રાઇસ તમે જોશો તો પરફોર્મ નથી કરી રહ્યા. એટલે જે લોકો સારી વાતો કરે છે કે એઆઈ વિલ નોટ રિપ્લેસ જોબ્સ અને એઆઈ વિલ ઓનલી એડ પ્રોડક્ટિવિટી, મને એવું લાગે છે હવે એ શુગર કોટિંગ બંધ કરી દેવું જોઈએ. એન્ડ ઇટ્સ ટાઈમ ટુ ફેસ ધ રિયાલિટી કે ધ હોલ પર્સ્પેક્ટિવ ઓફ એઆઈ કે જેમાં ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્વેસ્ટ થવાના છે ઇઝ ટુ રિપ્લેસ પીપલ. એટલે આમાં તમે વિચાર કરો કે રિપ્લેસ પીપલ ઇઝ ફાઇન, ઇટ ઇઝ ઓનલી રિપ્લેસ પીપલ એન્ડ આપણે કહીએ ને ઓછા કોસ્ટમાં વધારે રિટર્ન, પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી એન્ડ એફિશિયન્સી વિચ ઇઝ ગુડ ફોર ઇકોનોમી. ગુડ ફોર ઇકોનોમી, યસ. રાઈટ, બટ બેડ ફોર અધરવાઇઝ. એટલે એ સિક્કાની બંને બાજુ છે અને બહુ ટ્રેડ ઓફ કરવું બહુ ડિફિકલ્ટ છે. રાઈટ. અને એ જે છે ને એ પેનમાંથી પાસ જ થવું પડશે. યુ હેવ ટુ એક્સપિરિયન્સ દેટ. યસ. આવું જ્યારે કમ્પ્યુટર્સ એન્ડ ઇન્ટરનેટ વેન દે બીકમ નોર્મલાઇઝડ, that rather expanded the scope. એક્ઝેક્ટલી. ત્યારે લોકોને એવું હતું કે ભાઈ જ્યારે અમારી ઘરે પહેલું કોમ્પ્યુટર, મારા દાદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો ફર્સ્ટ કોમ્પ્યુટર વી બોટ ઇન 1996. અમારી ઘરે કોમ્પ્યુટર આવ્યું, હોલ રૂમ વોઝ ડેડિકેટેડ ટુ ધ કોમ્પ્યુટર. અને અમારા ઘરમાં એવી વાતો થતી કે આ કોમ્પ્યુટર છે ને 4 માણસનું કામ કરે. રાઈટ. હવે હાઇન્ડસાઇટમાં મને એવો વિચાર આવે કે યાર ત્યારે ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે ભાઈ માણસોની જરૂર ઓછી પડશે અને કમ્પ્યુટર્સ વિલ રિપ્લેસ પીપલ. પણ જે બ્લુ કોલર હતા ત્યારે કે જેમને બહુ ખબર ન પડતી કમ્પ્યુટર્સની, એ લોકો સ્કિલ્ડ થઈને બેટર જોબ્સ કરવા માંડ્યા. એટલે એટલા માટે ઇટ ક્રિએટેડ લોટ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. હવે અહીંયા જે વાત કરીએ છીએ ને કે જે વ્હાઇટ કોલર છે, વર અર્નિંગ ઇન લેક્સ, વર્કિંગ ઇન એસી ઓફિસીસ, દે આર નોટ ગોઈંગ ટુ ગો એન્ડ બીકમ બ્લુ કોલર એમ્પ્લોઈઝ કે સ્કિલ્ડ લેબર બનવાના છે. તો એ લોકો માટે ટ્રાન્ઝેક્શન બહુ પેઇનફુલ થવાનું. હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજે સોફ્ટવેર કોઈ ડેવલપ કરીએ ને આપણે, તો એ ડેવલપ
કોડ્સ લખીને તમે ડેવલપ કરો. હવે AI કોડ લખશે એ પણ જવા દો. પણ એકવાર સોફ્ટવેર બન્યા પછી મારી પાસે હમણાં એક છે ને સ્ટાર્ટઅપ કંપની ફંડ રેઝિંગ માટે આવી હતી. તો એમનું કામ શું હતું, સોફ્ટવેર લખાઈ જાય ને પછી એનું ટેસ્ટિંગ કરવાનું કે આ બરાબર લખાયું છે કે નહીં. Right. એ ટેસ્ટિંગ QC રાઈટ, યુ નો ઇટ. સો QC પહેલા મેન્યુઅલી થતું હતું, હજી પણ થાય છે. Right. અને સપોઝ કરો કે એને 3 થી 4 મહિના લાગતા હતા અને એમાં ₹100 જે સોફ્ટવેરનો કોસ્ટ હોય ને ડેવલપમેન્ટનો એન્ડ QC નો મળીને એમાં 75 સપોઝ ડેવલપમેન્ટનો તો ₹25 QC નો કોસ્ટ હોય. રાઈટ. તો એમનું એવું કેવું હતું કે મારું AI ટૂલ છે ને QC ₹5 કરી નાખશે. એટલે જે 75 પ્લસ 25 હતું એની જગ્યાએ 75 પ્લસ 5 Right. અને જે 4 મહિના હતા એની જગ્યાએ એ કામ ખાલી 2 કે 3 અઠવાડિયામાં થઈ જશે અને એરર પાછી ઓછી. રાઈટ. અને QC ના રિસોર્સિસ આર ધી મોસ્ટ એક્સપેન્સિવ રિસોર્સિસ ઇન IT. હા. હવે એ લોકો શું કરશે? હા, એટલે બધા મિડ લેવલના અને સિનિયર લેવલના માણસો હશે. હા. અને એ ટીમ જે છે ને તે કે છે મારી જો QC ની ટીમ ઓલરેડી જો સપોઝ 20 જણની હશે ને તો હવે ખાલી 3 જણની જ થઈ જશે. અને એ AI કંપની અમારી પાસે ફંડિંગ માટે આવી હતી. એટલે એની પાસેથી આટલી સમજ અમને આવી કે આ તો એક પાર્ટ થયો QC નો. ઇવન ડેવલપમેન્ટનો પાર્ટ છે તે બહુ મોટો પાર્ટ છે. રાઈટ. એટલે પેઇન ઇઝ ધેર એન્ડ યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ એન્ડ યુ હેવ ટુ લીવ વિથ ધેટ. કોવિડ પછી જે હિસાબથી આઈટીમાં બૂમ આવેલો અને જે હિસાબથી એમ્પ્લોઈઝ હાયર થતા હતા એટ એની રેન્ડમ કોસ્ટ, રાઈટ, કે કોઈની સેલરી ફોર એક્ઝામ્પલ 6 લાખ છે તો એમને 18 લાખની ઓફર આવતી હતી. રાઈટ. એટલે મને આઈ વોઝ સેન્સિંગ દેટ ધીસ ઇઝ અનરિયલ. આ ક્યારેક જઈને તો બસ થવાનું છે કારણ કે કરેક્શન હરેક વસ્તુમાં આવે. અગર આવો મેડ લોકો 3 જોબ્સ કરતા હતા. એટલે નો ડાઉટ દે અર્ન રિયલી વેલ. ત્યારે કોઈ વ્યક્તિ એવું કહેલું કે ધ વે IT employees are behaving right now, right, every single human that can be replaced with AI should be replaced. એટલે મોરલી આ બહુ ખરાબ વાક્ય કહેવાય અને બહુ ડેન્જરસ વાક્ય કહેવાય પણ હવે એવું થઈ રહ્યું છે ઇન અ વે. અને એ દેટ ઇઝ ગોઈંગ ટુ કોઇન્સાઇડ વિથ ધ હાઈ ઇન્ફ્લેશન વિચ વી ટોક્ડ અબાઉટ. એટલે તમે વિચાર કરો કે 1994માં FD રેટ આપણા ઇન્ડિયાના કેટલા હતા? લગભગ 14-15%. પછી 10 વર્ષ પછી 2004માં થઈ ગયા લગભગ એ 11%. એટલે 2-3% ઘટ્યા. પછી 2014માં થઈ ગયા 9% અને 2024માં થઈ ગયા 7%. એટલે એવરી 10 year પાસિંગ બાય યોર FD રેટ્સ આર ગોઈંગ ડાઉન બાય 2-3 percentage points. એની સામે કોસ્ટ ઓફ લિવિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ સબસ્ટેન્શિયલી. To how to balance that, that's where the right investment comes in. રાઈટ. ઓકે. મેં 21-22માં આવી બહુ કોમેન્ટ્રીઝ ઇનફેક્ટ 20sથી ચાલુ થઈ ગઈ હતી કે નેક્સ્ટ 25 વર્ષ ઇન્ડિયાના છે, ઇન્ડિયા પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, ઇન્ડિયામાં જે સિનેરિયો દેખાય છે એવું ક્યાંય નથી, ઇન્ડિયા ઇઝ ઓફરિંગ ચાઇના +1 સોલ્યુશન, બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા આવવાનું છે ને એવી દુનિયાભરની વાતો થતી હતી. અને એવું લાગતું હતું કે નેક્સ્ટ 25 વર્ષ તો ઇન્ડિયામાં ફિનોમિનલ રિટર્ન મળશે. જે હિસાબથી લાસ્ટ 2 વર્ષ ગયા છે, રાઈટ, ઓલ ધોઝ આર્ગ્યુમેન્ટ્સ હેવ ફોલન ફ્લેટ. એ લોકો દેખાતા પણ નથી જે લોકો આવી વાતો કરતા હતા. નંબર 1. નંબર 2, એક જપાનની એક હિસ્ટ્રી છે કે જપાન છેલ્લા 25 વર્ષમાં એક 10-15 વર્ષના એવા સમયગાળામાંથી ગુજર્યું કે જ્યારે માર્કેટમાં કોઈ રિટર્ન જ નહોતું. નેગેટિવ રિટર્ન ઓર નીલ રિટર્ન ફોર મોર દેન અ ડેકેડ. ડુ યુ થિંક ઇન્ડિયા હેઝ entered that stage or it is still India's decade or India's quarter of century? I think we have not entered that stage for sure. બટ જે ઇન્ડિયાનો ડિકેડ છે ને જે બોલતા હતા એના ડેમોગ્રાફિક ડિવિડન્ડની જે વાત કરી, ટુ સમ એક્સટેન્ટ ઇટ હેઝ સ્લાઇટલી કોમ્પ્રોમાઇઝડ but not fully compromised because we still have a very large young population which can still earn a good money by way of blue collar deployment or probably some other sectors. એટલે ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો IT સપોઝ તમને કોમ્પ્રોમાઇઝ થતું લાગે છે તો ફાર્મા ઇઝ ઇવોલ્વિંગ લાઈક એનીથિંગ, કેમિકલ ઇઝ ઇવોલ્વિંગ લાઈક એનીથિંગ, ટેક્સટાઇલ કુડ બી અ બિગ સેક્ટર વિચ નોબડી કેન સી રાઇટ નાઉ. આખા વર્લ્ડમાં જે ટેક્સટાઇલ બને છે એમાં ચાઇનાનું એક્સપોર્ટ $300 billion છે. ઇટ્સ અ નંબર 1 ઇન ધ વર્લ્ડ. બરાબર. સેકન્ડ નંબર પર આવે છે તમારું $40 billion નંબર, દેટ ઇઝ યોર બાંગ્લાદેશ. થર્ડ નંબર પર આવે છે ઇન્ડિયા, $37 billion. ફોર્થ પર આવે છે વિયેટનામ, $36 billion. નાઉ $300 billion જે ચાઇનીઝ માર્કેટ છે એ માર્કેટમાં ધીરે ધીરે બિકોઝ ઓફ ધ એજિંગ પોપ્યુલેશન, હાઈ કોસ્ટ ઓફ લિવિંગ એન્ડ હાઈ સેલેરીઝ એ ધીરે ધીરે reduce થઈ રહ્યું છે. બટ ઇન્ડિયા somehow was not capturing because of the poor tax treaties versus Europe, versus UK and also versus US. Now we are almost at par to countries like Bangladesh. But બાંગ્લાદેશનું જે ટોટલ એક્સપોર્ટ છે 100% ગાર્મેન્ટ્સનું છે. અને ટેક્સટાઇલની વેલ્યુ ચેનમાં પહેલાં આવે તમારું ફાઇબર, ત્યાંથી ફેબ્રિક અને પછી તમારું એનું આવે ફિનિશ ગુડ્સ. સો ઇન્ડિયામાં એ 50-50 છે. એટલે $16-17 billion આપણી વેલ્યુ ચેનનું છે ને બાકી ગાર્મેન્ટ્સનું છે. સો વી આર વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ
કન્ટ્રી અને હવે આપણી પાસે ટ્રીટીઝનો એડવાન્ટેજ છે. એટલે એ જો $300 બિલિયન જે ચાઇનીઝ એક્સપોર્ટ છે એનું 10% પણ ઓછું થયું ને, દેટ ઇઝ $30 બિલિયન, વિચ ઇઝ ઓલમોસ્ટ લાઈક આપણું $40 બિલિયન કે $38 બિલિયન એક્સપોર્ટ છે એના ક્લોઝ પર છે. સો ધ ઓપોર્ચ્યુનિટી સાઇઝ કુડ બી હ્યુજ ફોર અધર સેક્ટર્સ. ફાર્મામાં દેર ઇઝ અ હ્યુજ ઓપોર્ચ્યુનિટી. CDMO સેગમેન્ટ જે છે, કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, એમાં હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. સ્પેશિયલ્ટી કેમિકલમાં હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. એન્જિનિયરિંગ ગુડ્સ હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. ઓટોમોટિવ્સ વેલ્યુ ચેન હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. ડિફેન્સ it's growing like anything. Exports are growing like anything. Huge opportunity છે. So you have to look at other way around. There is still a very good growth. અને આપણે જે કહીએ છીએ ને કે પર કેપિટા ઇન્કમ, જ્યારે હવે સપોઝ કરો કે વિયેટનામનું પર કેપિટા ઇન્કમ $5,000 છે, આપણી પર કેપિટા ઇન્કમ $2,600-$2,800 છે. જેમ તમારી પર કેપિટા ઇન્કમ વધે એમ તમારા એક્સપેન્સીસ વધે, ડિસ્ક્રિશનરી સ્પેન્ડ્સ વધે અને ઇકોનોમી એક સેલ્ફ સર્કલમાં ચાલુ થઈ જાય કે હાયર કન્ઝમ્પશન, હાયર વોલ્યુમ્સ, higher investments to match that volume and higher jobs and again higher growth. એ જે સર્કલ છે ને એ તમારું $2,500-$3,000 પછી ચાલુ થાય ને એક્સેલરેટ થાય. અને આખા વર્લ્ડમાં જેટલા પણ કન્ટ્રીઝે આ જે 2025થી 8,000, 9,000, 10,000, 12,000માં ગયા ને એ પીરિયડમાં એ બધા કન્ટ્રીઝના સ્ટોક માર્કેટના રિટર્ન ફિનોમિનલ આવ્યા છે. બરાબર. પછી એ તમારું સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ હોય કે લેટિન અમેરિકન કન્ટ્રીઝ હોય લાઈક મેક્સિકો ઓર બ્રાઝિલ, કે પછી સર્ટેન યુરોપિયન કન્ટ્રીઝ હોય. અને એમાં આવે છે મિડલ ઇન્કમ ટ્રેપ. એટલે $11,000-$12,000 પર જાય ને એટલે ટ્રેપ થઈ જાય છે. એટલે ચાઇના આજે $9,000-$10,000 લઈને $13,000 પર પહોંચતામાં તો થાકી ગયું. બરાબર. એના રીઝન છે કે જે તમારા એડવાન્ટેજ હતા ને એ જે જર્નીના એ જ ડિસએડવાન્ટેજમાં કન્વર્ટ થાય. એટલે યંગ વર્કિંગ પોપ્યુલેશન દેટ વિલ બી એજિંગ પોપ્યુલેશન. એટલે આજે તમને વાત કરું 2050 સુધીમાં ઇન્ડિયામાં દર 5માંથી 1 વ્યક્તિ સિનિયર સિટીઝન કન્વર્ટ થશે. દર 5માંથી 1 વ્યક્તિ સિનિયર સિટીઝન બાય 2050. રાઈટ. એટલે આજે તમારી જે એડવાન્ટેજ છે એ તમારા બાય ધેટ ટાઈમ ડિસએડવાન્ટેજમાં કન્વર્ટ થાય. બરાબર. બીજું તમારા ક્યાંક પોલિસી મેકિંગમાં કે રિસર્ચ કે R&Dમાં તમારો ફોકસ ન હોય તો તમે જે લો હેંગિંગ ફ્રૂટ છે ખાઈ લીધા પછી શું. Now look at the country like US, which has very smartly navigated all these crises. True. It has kept itself young by way of importing the sharp brain in their university. મોટાભાગના સ્ટુડન્ટ ત્યાં રહી જાય છે. They are young, they contribute positively. They are excessively investing into R&D. There is political stability. So all these things are very important. If you don't have a political stability, you may have a Bangladesh or Sri Lanka. They are also young country. ડેમોગ્રાફિક ડિવિડન્ડ તો ત્યાં પણ છે, પણ એક પોલિસી ડિસિઝન ખોટું પડ્યું અને આખું કન્ટ્રી રિયુન થઈ ગયું. સો વી સ્ટીલ હેવ દેટ એડવાન્ટેજ. અને આજે તમે સ્ટેટ વાઇઝ જુઓ ને તો ગુજરાત ફોર એક્ઝામ્પલ જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પર કેપિટા ઇન્કમ ઓલરેડી $4,500-$4,800 આજુબાજુ છે. નેશનલ એવરેજ so good to hear this. યસ. અને એની સામે તમે સપોઝ કરો કે યુપી છે તો એ $1,400 પર છે, બિહાર કદાચ $800 પર છે. તો આજે તમારા એ જે 1,000, 1,500, 1,200, $1,600 વાળા જે પર કેપિટા ઇન્કમ વાળા સ્ટેટ છે એમાં પણ માઇગ્રેશન આવી રહ્યું છે. અને એમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન 2 વસ્તુને લીધે આવે છે. એ જે નંબર ઉપર જાય છે ને, એક હાયર લિટરસી રેટ અને એક હાયર વર્કિંગ વુમન. અને ઘરમાં ડિપેન્ડન્સી રેશિયો તો જ ઘટે. 5 લોકો ઘરમાં હોય ને એક જ કમાતો હોય તો પર કેપિટા ઇન્કમ તૂટી જાય. પણ 5 લોકો ઘરમાં હોય ને 2 કમાતા હોય તો પર કેપિટા ઇન્કમ વધી જાય. રાઈટ. એ તમારી લિટરસી અને વર્કિંગ વુમનના રેશિયોથી આવશે, જે સાઉથમાં થયું છે. બરાબર. તમિલનાડુમાં, કર્ણાટકામાં કે ગુજરાતમાં થયું છે કે મહારાષ્ટ્રમાં છે. સો આઈ થિંક વી હેવ ટુ બી વેરી હોપફુલ. ઓનલી ફ્યુ લેગ્સ આર ગોઈંગ ટુ ચેન્જ, બટ એની સામે બીજી ઓપોર્ચ્યુનિટીઝ કેટલી મોટી દેખાઈ રહી છે. બરાબર. ગીવ મી સમ ઓફ યોર બેસ્ટ કેસ સ્ટડીઝ. કે કોઈ વ્યક્તિ તમારી પાસે કોઈ ફંડ લઈને આવ્યું હોય અને કયા સ્ટેજ પર હતું અને કયા સ્ટેજ પર તમે લઈને આવ્યા અને કેવી રીતે? બહુ બધા એવા ટાઈમ પીરિયડ છે. હું તમને શરૂઆતથી જ વાત કરું તો 2004-05માં જ્યારે આપણું માર્કેટની બૂમ પીરિયડ ચાલુ થયો હતો અને ત્યારે એવરી ડે કોઈ સ્ટોક 20% કે 10% ન ચાલે ને તો સરપ્રાઇઝ લાગતું હતું. એટલો સરસ બૂમ પીરિયડ હતો. એ પીરિયડમાં 3 વર્ષમાં નિફ્ટીનું CAGR જ 40% હતું. ઓ વાવ. રાઈટ. કેપિટલ ગુડ ઇન્ડેક્સ એ વખતે 6 ટાઈમ વધ્યો, 6.5 ટાઈમ્સ વધ્યો એ 3 વર્ષમાં. ABB 30 ટાઈમ્સ વધ્યો. એવો સમય ક્યારે પાછો આવશે? બહુ જ રેર લાગે છે મને. બહુ જ રેર લાગે છે. બિકોઝ ઇન્ડિયા વોઝ સો અંડર ડેવલપ એટ ધેટ ટાઈમ. તમને ખબર છે કારગિલ વોર વખતે આપણા કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ શું હતી? એની વાઇલ્ડ ગેસ? 1,000, 1,500?
ઇટ વોઝ જસ્ટ $350. $350. ઓહો. કેન યુ ઇમેજિન દેટ? 1991 ની વાત થઈ છે. ના, 1999. 1999 સોરી. હા. 2000. યસ. અને પછી જે 2003 પછી જે ઇન્ડિયા શાઇનિંગ થયું ને, Right. સો આઈ થિંક ધ બેઝ વોઝ વેરી વેરી ફેવરેબલ અને વેલ્યુએશન્સ વેર વેરી વેરી ફેવરેબલ અને એફઆઈનું પાર્ટિસિપેશન પણ ત્યાર પછી સિગ્નિફિકન્ટલી પિકઅપ થયું. તો એવો પીરિયડ તો આઈ વુડ બી રોંગ ઇફ આઈ સે કે આવશે. એના માટે એવા કન્ડ્યુઝિવ બેઝ જોઈએ જે છે નહીં, પણ તમને છતાં પણ ઇન બિટવીન એવા ફેઝિસ મળ્યા છે, જેમ કે કોવિડનો પીરિયડ આવ્યો કે પછી તમારો લેમેન બ્રધર ક્રાઇસિસનો 2009નો પીરિયડ આવ્યો કે જ્યારે વેલ્યુએશન્સ એટલા બધા એટ્રેક્ટિવ હતા અને એ લેવલથી સિગ્નિફિકન્ટ રિટર્ન બન્યા છે. એટલે એક્ઝેક્ટલી એવું ફેન્ટેસી એનોમલીઝ હતી બીકોઝ સમથિંગ હેપન્ડ એન્ડ એટલે ફંડામેન્ટલ ડ્રિવન હતું. ધીસ વોઝ ફંડામેન્ટલ્સ ડ્રિવન. સોરી, લેટ્સ ગો ઓન. સો મારા હિસાબે તમારું ક્વેશ્ચન હતો, હું તો હવે તમારા કેસ સ્ટડીઝ. હા, સો કેસ સ્ટડીમાં એક પીરિયડ હતો કે જેમાં મારે ચેસ કરવાના હતા સારા સ્ટોક્સ. એટલે સપોઝ કરો કે તમારું રિટર્ન માર્કેટને બીટ કરે છે ને તો નહીં ચાલે, પણ તમારા પોર્ટફોલિયોમાં બધા સ્ટોક એવા હોવા જોઈએ કે જો રોજ જ ગ્રીન હોવા જોઈએ. એવા પણ ઇન્વેસ્ટર્સની ડિમાન્ડ હતી અને એવો પણ પીરિયડ ચેલેન્જિંગ હતો કે જેમાં મારે ઇન્વેસ્ટર્સને કન્વિન્સ કરવા પડે કે આ લેવલમાં ઇન્વેસ્ટ કરો, આ લેવલમાં ઇન્વેસ્ટ કરો, પણ લોકો ત્યારે ઇન્વેસ્ટ કરવાની જગ્યાએ રૂપિયા કાઢતા હતા. પણ અમે લોકો એટલું પ્રાઉડલી કહી શકીએ વી હેવ ક્રિએટેડ ઇમેન્સ વેલ્થ ફોર અવર ઇન્વેસ્ટર્સ અક્રોસ ધ ટાઈમ પીરિયડ. અને જે લોકો અમને સાંભળે છે અને અમને એકવાર મળીને કન્વિન્સ થાય છે ને, દે રિમેન વિથ અસ. સો અમારો એટ્રિશન રેટ કે ને કે જે ઇન્વેસ્ટર એકવાર અમારી જોડે જોડાય પછી નીકળે, એટ્રિશન રેટ ઇઝ નોટ ઇવન 2%. સો દેટ ઇઝ ધ સ્ટિકીનેસ વી હેવ. રાઈટ. બ્રિલિયન્ટ. અગર કોઈ વ્યક્તિ આ સાંભળે છે પોડકાસ્ટ, બે સિનારીઓ તમને આપું. દેર ઇઝ સમબડી હુ ઇઝ વેલ્ધી, જેની પાસે 10 કરોડનું ફંડ છે ઇન્વેસ્ટેબલ, કે એનો પોર્ટફોલિયો અત્યારે 10 કરોડ કે એના કરતાં ઉપર હોય, એને અત્યારે કેવી રીતે પોર્ટફોલિયો ડિઝાઇન કરવો જોઈએ. અને જે વ્યક્તિ જે ઇન્વેસ્ટિંગ જર્ની સ્ટાર્ટ કરે છે, કોર્પોરેટમાં કામ શરૂ કર્યું છે, થોડો ઘણા પૈસા વધે છે અને એને ઇન્વેસ્ટ કરવા છે, તો આ બંને કેવી રીતે પોર્ટફોલિયો ડિઝાઇન કરવો જોઈએ? બંને પહેલું તો સારા વેલ્થ મેનેજરને પકડવા પડે. બરાબર. કારણ કે મોટા છે એનો મતલબ એવું નહીં કે રૂપિયા તોડવા બેઠા છે, અને નાના છે એને ઓબ્વિયસલી વેલ્થ ક્રિએટ કરવાની છે. રાઈટ. બીજું કે જે નાના વ્યક્તિ છે જેને જસ્ટ જોબ લાગી છે અને વેલ્થ ક્રિએટ કરે છે, એને હું ખાલી એટલું કહીશ કે એક રિસ્ક એપિટાઇટ નક્કી કરે કે એની શું રિસ્ક એપિટાઇટ છે. એટલે એસેટ એલોકેશનની ખબર પડે કે ભાઈ આટલું ગોલ્ડ, આટલું સિલ્વર, આટલું ડેટ, આટલું ઇક્વિટી, રાઈટ? કે પછી વિધિન ધ ઇક્વિટી પણ ફ્લેક્સી કેપ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. એટલે એ તમારી પોતાની રિસ્ક એપિટાઇટ પરથી જ નક્કી થાય. બીજું, તમે એટલા જ રૂપિયાનું ઇન્વેસ્ટ કરો જે તમે અફોર્ડ કરી શકો છો અને જેનું તમને ઇમિડિયેટ જરૂર નથી. એટલે ટાઈમ હોરાઇઝન નક્કી કરો કે મારે આ રૂપિયા કેટલા વર્ષ માટે ઇન્વેસ્ટ કરવા છે. અને તમે ઓલવેઝ એક બફર રાખો કે ઇમરજન્સી ફંડમાં શેર માર્કેટમાંથી રૂપિયા નહીં કાઢવાના. મોસ્ટ ઓફ ધ પીપલ મેક દેટ મિસ્ટેક કે મેં બજારમાં ઇન્વેસ્ટ શેના માટે કર્યા છે? ઇમરજન્સી માટે જ કર્યા છે ને? નો બોસ, દેટ્સ અ રોંગ થોટ પ્રોસેસ. સો આ ન્યૂ કમર માટે આ વાત છે. જે સિઝન છે એને આ બધી જ ખબર છે, બફર પણ રાખે છે, હોરાઇઝન પણ એનો ક્લિયર છે. હવે જે સિઝન છે, જેની પાસે 10 કરોડનું ફંડ છે, એને પોર્ટફોલિયો કેવી રીતે ડિઝાઇન કરવો જોઈએ? આઈ થિંક એટલીસ્ટ 10-15% એલોકેશન હંમેશા ગોલ્ડમાં રાખવું જોઈએ, કમ વોટ મે. હું ઇક્વિટીનો હાર્ડકોર છું માણસ, છતાં પણ હું કહું છું કે એક્સપોઝર ટુ ગોલ્ડ ઇઝ મસ્ટ. રાઈટ. હોવું જ જોઈએ. બીજું કે તમે જ્યારે ઇક્વિટીમાં એક્સપોઝર લો છો ત્યારે હેવ સમ સેન્સિબલ અપ્રોચ. ડોન્ટ ચેઝ અ પર્ટિક્યુલર માર્કેટ કેપ or don't chase a particular sector. Don't be a follower. અને ચાલી ગયું છે એની પાછળ ન દોડો. એટલે માર્કેટ કેપમાં મિક્સ રાખો, થોડું લાર્જ કેપ, થોડું મિડ કેપ. મારા હિસાબે જો એગ્રેસિવ ઇન્વેસ્ટર હોય ને તો 30% લાર્જ કેપ જે હોવું જોઈએ, ગમે તેટલો એગ્રેસિવ ઇન્વેસ્ટર હોય તો પણ, અને 70% મિડ એન્ડ સ્મોલ કેપ હોવું જોઈએ. બરાબર. દેટ્સ અ રાઇટ સ્ટ્રેટેજી. ઓકે. અને આ લેવલમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં? આન્સર ઇઝ 100% યસ, કરવું જ જોઈએ. ડ્રોડાઉન અહીંયાથી કેટલું લાગે છે? 8-9% વર્સ્ટ કેસમાં લાગે છે. તમારી પાસે 2 ટ્રાન્ચમાં ઇન્વેસ્ટ કરવાની તાકાત હોય તો એમાં કરો, પણ એનાથી વધારે મને પર્સનલી લાગતું નથી. આઈ મે ગો રોંગ. હેવ અ એડવાઇઝરી, તમારા એડવાઇઝરનો ઓપિનિયન લો. I am not liable to answer you in the future, but this is my conviction. True. And we stick to that. Is this still right time to invest in gold? I think every day is a right time to invest in gold. કારણ કે એઝ અ એસેટ ક્લાસ તમે જોશો ને તો એનું સિગ્નિફિકન્સ પહેલાં પણ હતું ને હવે વધતું જ જાય છે.
આજે દુનિયામાં એક જમાનો એવો હતો કે યુએસ ડોલરનું વર્ચસ્વ હતું, હજી પણ છે. લગભગ આખા વર્લ્ડની નેટવર્કમાં 42% કન્ટ્રીબ્યુશન યુએસ ડોલરનું છે. પણ જે હિસાબે જીઓ પોલિટિકલ ઇવેન્ટ્સ શેપઅપ થઈ છે આટલા વર્ષોમાં અને રિસન્ટલી એ જોતા, અને સ્પેશિયલી જ્યારે રશિયાની એસેટ ફ્રીઝ થઈ અને એના પર સેન્કશન્સ નખાયા અને એના જ રૂપિયા વિડ્રો કરવા ન મળ્યા, ત્યારે આખા વર્લ્ડની સેન્ટ્રલ બેન્કે એક કોન્શિયસ કોલ લેવાનું ચાલુ કર્યું કે આપણે યુએસ ડોલરથી પણ બીજી કોઈ એવન્યુમાં જઈને રૂપિયા રોકવા પડશે. કારણ કે આજે જેટલા પણ ટ્રેડ સરપ્લસ કન્ટ્રી છે, જે વેલ્થ બનાવીને ફોરેક્સ રિઝર્વ્સ ક્રિએટ કરે છે, એ ખાલી યુએસ ટ્રેઝરી જ લયા કરશે તો દેટ્સ અ બિગ રિસ્ક. કારણ કે એ કન્ટ્રી પોતે પણ બહુ દેવામાં છે. રાઈટ. યુએસનું નેશનલ ડેટ ઇઝ વેરી હ્યુજ, રાઈટ. તો એને કેટલો વિશ્વાસ કરવો, અને એ જે ક્વેશ્ચન માર્ક જે ઊભો થયો છે ને, ઇટ્સ ગોઈંગ ટુ લાસ્ટ ફોર મેની યર્સ. પ્લસ ઓબ્વિયસલી એનું એક પ્રોટેક્શન અગેન્સ્ટ વોર, પ્રોટેક્શન અગેન્સ્ટ કરન્સી ડેપ્રિશિએશન ઇઝ ટાઈમ ટેસ્ટેડ, પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફ્લેશન. અને આપણે જ હમણાં વાત કરી કે ગ્લોબલી ઇન્ફ્લેશન આવી રહ્યું છે અને આવશે, તો ઇન દેટ સિચ્યુએશન ઓબ્વિયસલી ધ પ્રોટેક્શન ગોલ્ડથી મળશે. સો આઈ થિંક ગોલ્ડ ઇઝ મસ્ટ ફોર એનીવન ટુ હેવ ઇન ધ પોર્ટફોલિયો. અને જો તમને ઘરેથી કોઈ કહે કે મારે કંઈ ગોલ્ડનું કંઈ લેવું છે, તો તમારા ધર્મપત્નીને બિલકુલ ના પાડવી નહીં. એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે, કોઈ પણ ટાઈમે કરો. No, true. In fact, gold is the best form of the best investment product ever invented. યસ, I feel, because એટલે હું પણ આના કરતાં વિરુદ્ધ ધારણામાં હતો કે યાર ગોલ્ડ ઇઝ ખર્ચો. કે તમે તમે તમારા મમ્મીને કે તમારી વાઈફને કંઈક લઈ આપ્યું ગોલ્ડનું, તો એ ખર્ચો છે, કારણ કે તમે ક્યારેય સેલ નથી કરવાના. બટ દેટ્સ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ઇટ, કે તમે જો બિસ્કિટ લેશો તો તમને સેલ કરવાનું મન થશે. બટ ઇફ ઇટ્સ ઓર્નામેન્ટ, કોઈ દાગીનો તમે ખરીદ્યો છો, તો તમે વેચવાનું તમને ક્યારેય મન નહીં થાય. અને દેટ્સ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ગોલ્ડ, કે તમે પહેરીને એન્જોય પણ કરી શકો અને અપ્રિસિએશન પણ મળે છે. અને ધીરે ધીરે ઇન્ડિયાના લોકો હવે થોડા ઓછા ઇમોશનલ થયા છે, એટલે ગોલ્ડ ફાઇનાન્સિંગ બિઝનેસ એ પણ બહુ મોટો થઈ રહ્યો છે. અને એનાથી એક જે લોઅર મિડલ ક્લાસ છે, કે જે એવા જેની ઇન્કમ ઓછી છે ને એમને ક્વિક ફાઇનાન્સિંગ જોઈએ છે ઓછા ઇન્ટરેસ્ટ રેટમાં, કારણ કે આમાં તો લોન ટુ વેલ્યુ રેશિયો પણ હાઈ મળે છે અને રિસ્ક ફેક્ટર બહુ ઓછું છે. એટલે એવા લોકોને, જે ક્રેડિટ ડિપ્રાઇવ લોકો છે, એ લોકો માટે 24% અને અનઓર્ગેનાઇઝ માર્કેટમાં બોરોઈંગ કરવું એના કરતાં ગોલ્ડને ગીરવે મૂકીને રૂપિયા લઈને અને તમે વધારે ડબલ મહેનત કરશો કે મારે મારું ગોલ્ડ છોડાવવાનું છે. એટલે આઈ થિંક ઇટ્સ અ ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ. રાઈટ. અત્યારના સમયમાં અમુક એવી થીમ્સ કઈ કે જે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરવું જોઈએ ઇન ધ નિયર ફ્યુચર એન્ડ લોંગ ટર્મ, એવી કઈ થીમ્સ છે કે વિચ વિલ પ્લે આઉટ રિયલી વેલ? રાઈટ. સો અમે છે ને એને એક મેગા થીમ, અમે 4 મેગા થીમ આઈડેન્ટિફાઈ કરી છે ઇન્ડિયાના કન્ટેક્સમાં ઓબ્વિયસલી. એમાંથી સૌથી પહેલી મેગા થીમ તમને કહું તો દેટ ઇઝ ટુ એનીથિંગ ટુ ડુ વિથ ઇઝ ઓફ લિવિંગ. ઇટ્સ અ મેગા થીમ. એટલે તમે આઇનોક્સની સામે રહો છો, છતાં પણ તમે વિન્ડો પર જઈને ટિકિટ બુક નહીં કરો, તમે બુક માય શોથી ટિકિટ બુક કરશો. રાઈટ. તમે કિરાણા સ્ટોરથી બહુ નજીક રહો છો, છતાં પણ તમે બ્લિંકિટથી ઓર્ડર કરશો. સો દેટ ઇઝ વોટ ઇટ સિગ્નિફાઈઝ દેટ પીપલ આર મોર ઇન્ટરેસ્ટેડ ફોર ઇઝ ઓફ લિવિંગ. એટલે એ લાઈફમાં એને રિલેટેડ બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. રાઈટ. અને એને રિલેટેડ આખી એક ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ ક્રિએટ થઈ રહ્યું છે, જેમાં આપણે એક્સપોઝર લઈ શકાય છે. સેકન્ડ મેગા થીમ છે ઓબ્વિયસલી એઆઈ વેલ્યુ ચેઇન, કારણ કે એઆઈ મીન્સ પાવર. વિધાઉટ પાવર યુ કાન્ટ રન ધ ડેટા સેન્ટર, એન્ડ ઓબ્વિયસલી કશું જ ન થઈ શકે. એટલે જસ્ટ ટુ ગીવ યુ વેરી સરપ્રાઇઝિંગ સ્ટેટિસ્ટિક, કે આપણને એવું લાગતું હતું કે ભાઈ ઓપ્ટિક ફાઇબરની રિક્વાયરમેન્ટ ખાલી ટેલિકોમમાં જ હોય છે, પણ હવે ઓપ્ટિક ફાઇબરની રિક્વાયરમેન્ટ ડેટા સેન્ટરમાં પણ એટલી જ વધી રહી છે, અને મોડર્ન ડે વોરફેર જે ડ્રોન્સ છે એમાં પણ એટલી વધી રહી છે. સો એન્ટાયર વેલ્યુ ચેઇન ઓફ એઆઈ એન્ડ સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, ઓટોમેશન, હ્યુમનોઇડ્સ, એ જે ઓપોર્ચ્યુનિટી આવવાની છે એને અનઅવોઇડેબલ છે, અને આવશે જ અને વધતી જ જશે. દેટ્સ અનધર મેગા થીમ. થર્ડ મેગા થીમ જે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં અમને લાગે છે, જે કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગમાં છે. ઇન્ડિયામાં બહુ R&Dનો ફાર્મામાં સ્કોપ છે. આપણી કોસ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ મોલિક્યુલ ઇઝ વેરી લેસ, કેપેબિલિટી ઇઝ વેરી હાઈ, એન્ડ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ નાઉ ગેટિંગ ક્રિએટેડ. એટલે એ કહે ને કે સ્કેલને ખેંચે, તો જે સ્કેલ જે મિસિંગ હતો ને તે કેપેક્સ થયો છે, હવે એ આગળ જતા એને પુલ કરશે. એન્ડ ફોર્થ મેગા થીમ વિચ ઇઝ વેરી સિમ્પલ ઇઝ ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધ સેવિંગ. બહુ સિમ્પલ છે, પણ એ થવાનું જ છે.
કારણ કે તમે જોજો સર્કલમાં પણ જોજો જે ઘણા લોકોનું રિયલ એસ્ટેટ પથરાયેલું હશે, બહુ બધી જમીનો હશે, પણ એની નેક્સ્ટ જનરેશન શું કહેશે ખબર છે? પપ્પા મને આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, તમારું પાથરેલું તમે સંકેલો. They want comfort and ease, and financial product is more transparent, more quick, Right. and it can beat the inflation. રાઈટ. સો આ જે 4 એક મેગા થીમ છે જેમાં કેપિટલ માર્કેટ પ્લેસ આવે છે, ડિફેન્સ પ્લેસ આવે છે, પાવર એન્ડ એન્સિલરીઝ આવે છે, અમુક ક્વિક કોમર્સ ને ઇન્ટરનેટ રિલેટેડ જે બિઝનેસીસ છે એ આવે છે. તો આ એક મેગા થીમ ક્રિએટ થઈ શકે છે જેમાં વેલ્થ બની શકે છે. બરાબર. વેલ્થની વાત કરીએ. અગર કોઈને 100 કરોડ બનાવવા હોય લાઈફ ટાઈમમાં અને રાઈટ ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કોઈને 100 કરોડ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકે? ઓકે, હવે અમે છે ને બહુ એક સિમ્પલ ક્લાયન્ટને સમજાવીએ કે તમે છે ને 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો સપોઝ, અને 1 કરોડ રૂપિયા તમે 17% કમ્પાઉન્ડ કર્યા, 16-17%, વિચ ઇઝ રિઝનેબલ આસ્કિંગ રેટ. તો 10 વર્ષે એના 4.8 કરોડ બને, જે આપણે વાત કરી, 20 વર્ષે એના 23 કરોડ બને, અને 30 વર્ષે 111 કરોડ બને. પીરિયડ બહુ લાંબો છે 30 વર્ષનો. આટલું જીવન નીકળી ગયું એમ કહીએ તો ચાલે. 3 ડિકેડ થઈ ગયા, રાઈટ? રાઈટ. વિચ ઇઝ ટુ. અને આજની યંગ જનરેશનને એટલી શાંતિ નથી કે 111 કરોડ પહોંચવા માટે 30 વર્ષ કોણ રાહ જોશે? રાઈટ. રાઈટ. સો આના માટે અમે એક સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ એવું કહીએ છીએ કે તમારી જે બેઝ કેપિટલ છે ને એના 20% વેલ્યુ મોટી તમે દર વર્ષે એડ કરો. એટલે સપોઝ 1 કરોડ રૂપિયા છે ને, તો મહિને 2 લાખ રૂપિયા, એટલે મોટા 24 લાખ રૂપિયા વર્ષના થયા. એ ઇનિશિયલ કેપિટલના જ ખાલી 24 લાખ રૂપિયા, એટલે 24% વેલ્યુ દર વર્ષે તમે એસઆઈપીમાં એડ કરો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા. રાઈટ. એટલે 1 કરોડ તમે નાખીને ભૂલી ગયા છો, ને 24 લાખ રૂપિયા દર વર્ષે તમે એડ કરો, એટલે મહિને 2 લાખ રૂપિયાની એસઆઈપી કરો. તમને ખબર છે આ ફિગર જે 1 વર્ષ આવું તમે કરો ને તો 30 વર્ષે જે મેં તમને 111 કરોડનો ફિગર કીધો ને એ ક્યાં પહોંચે છે ખબર છે? 380 કરોડ. ઓ વાવ. ખાલી 2 લાખ રૂપિયા પર મંથ એડ કરવાથી. અચ્છા. હવે એને ઇન્ફ્લેશન એડજસ્ટેડ ફિગર પર લાવીએ, હા. રાઈટ? જો 30 વર્ષે જે 111 કરોડ હતા એની આજની વેલ્યુ 14.5 કરોડ છે વિથ 7% ઇન્ફ્લેશન. રાઈટ. પેલા 380 કરોડની ફિગર આજની વેલ્યુ છે 50 કરોડ. Which is still a very decent number for Right. anyone to live comfortably, very comfortable. True. So wealth બનાવવા માટે બહુ સિમ્પલ છે. ગુડ કમ્પાઉન્ડિંગ એસેટ સિલેક્ટ કરો અને પેશન્સ રાખીને ફૂલ ફેથથી ટાઈમે દર મહિને રૂપિયા ઇન્વેસ્ટ કરો. બરાબર. તો જ વેલ્થ બનશે, બાકી વેલ્થ નહીં બને. Right. અને હું તો કહું આ એક જ માર્કેટ એવું છે કે જ્યાં તમે લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસથી રીચ અને વેલ્ધી બની શકો છો. નાઉ ધ ડિફરન્સ બિટવીન રીચ પીપલ એન્ડ વેલ્ધી પીપલ ઇઝ વેરી ક્લિયર. રીચ પીપલ મીન્સ તમારી પાસે આજે રૂપિયા છે, પણ જો તમારી એ વેલ્યુ વધશે નહીં ને તો ઇન્ફ્લેશન એડજસ્ટેડ ફિગર 30 વર્ષ પછી એ કોઈ કામનો નથી, કે 20 વર્ષ પછી એ કોઈ કામનો નથી. પણ વેલ્ધી પીપલ એટલે કોણ? કે જેની વેલ્થ એ સૂતો હોય ત્યારે પણ વધે છે, નાય છે, જમે છે, ગોલ્ફ રમે છે, મૂવી જુએ છે, કે ગમે તે કરે છે ત્યારે વધે છે. That is the power of compounding. So that is the difference between wealth and rich. Right. Very well explained. Thank you so much, sir. It's been a wonderful and so enriching conversation. ખૂબ જ મજા આવી આ વાત કરીને. I'm sure audience ને ઘણું બધું શીખવા મળ્યું હશે. ખૂબ મેક્રો લેવલના પર્સપેક્ટિવ્સ આપણે ડિસ્કસ કર્યા, માઇક્રો લેવલે પણ આપણે ડિસ્કસ કર્યું. કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ જર્ની શરૂ કરતી હોય એ વ્યક્તિ પણ રિલેટ કરી શકે, ને કોઈ 100 કરોડ કે 200 કરોડ લઈને બેઠું હોય એ પણ વ્યક્તિ રિલેટ કરી શકે, એવું કોન્વર્ઝેશન આપણે કર્યું છે. Thank you so much for being so candid and open. I thoroughly enjoyed this. Thank you. Thank you so very much. Thank you.